હેલો એન્ડ વેલકમ ટુ જેનેક્સ આઈએસ. ફાઇનલી આ ન્યૂઝ ચેનલ ઉપર મારો ફર્સ્ટ લાઈવ લેક્ચર ગુજરાતી મીડિયમની અંદર એન્ડ બહુ સારો ટોપિક છે અસહયોગ ચળવળ. મોડર્ન હિસ્ટ્રીની વાત કરીએ તો મોડર્ન હિસ્ટ્રીમાં આ ટોપિક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. જો તમે પ્રીવિયસ યર ક્વેશ્ચનને જુઓ તો યુપીએસસીમાં કોઈ એક ટોપિકથી મેક્સિમમ પ્રશ્નો બન્યા હોય તો એ આ છે. એટલે આને આપણે ખાસ ડિટેલમાં જોવું પડશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આ ટોપિક એક એવો કોમ્પ્લેક્સ ટોપિક છે જે તમારી બુકમાં બહુ ઓછું કવર કરવામાં આવ્યું છે. એટલે બુકની બહાર પણ આપણે જઈને આમાં ખાસી વસ્તુઓ કવર કરવી પડશે. ટોપિકને સ્ટાર્ટ કરીએ એના પહેલા કાલનો એક 2 મિનિટનો આપણે લેક્ચર બેક કરી લઈએ એટલે લિંક થઈ જાય. અને કાલે લેક્ચર થયો નહોતો તો પરમ દિવસનું લેક્ચર આપણે થોડુંક 2 મિનિટ ખાલી લિંક કરીએ છીએ. 1914 થી લઈને 1919 આ પ્રથમ વિશ્વ યુદ્ધનો સમય હતો, રાઈટ? એની આપણે બધા લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી છે. એટલે તને બેસિક ખબર હશે, મને એવી આશા છે. 11-12 થોડુંક ભણ્યા હતા ને તમે? ઓકે. પ્રથમ વિશ્વ યુદ્ધ જેની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી, જેનો સમય હતો 1914 થી 19. આ સમય દરમિયાન ભારતની અંદર 5-6 ઘટનાઓ બની. સૌથી પહેલી ઘટના ગાંધીનું આગમન, જે આપણે ગયા લેક્ચરમાં વાત કરી છે. એની સાથે ચંપારણ, ખેડા અને અહેમદાબાદ મિલ સ્ટ્રાઇકની આપણે વાત કરી. એક બાજુ હોમ રૂલ લીગની શરૂઆત થઈ હતી અને હોમ રૂલ લીગ પતન પામી ગયો. અને 1919 આવતા આવતા ગાંધી ભારતની રાજનીતિમાં સૌથી પ્રાથમિક વ્યક્તિ બનીને આગળ આવી ગયા છે. બીજી કેવી ઘટનાઓ આ સમયમાં બની રહી છે જે આજના લેક્ચર માટે ઇમ્પોર્ટન્ટ છે? ખાસ ધ્યાનથી સમજજો. આ સમયે જ્યારે 1914 થી 19 વચ્ચે યુરોપમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તો યુરોપની અંદર કોઈ કંપની કામ ના કરી શકે, કેમ કે યુદ્ધ દરમિયાન કોઈ કંપની કામ ના કરતી હોય. તો થાય શું કે દરેક ઉત્પાદન પૂરું ભારતમાં આવી ગયું હતું. ભારતમાં કંપનીઓ ડબલ ભાવે બધું વેચતી હતી. ઉત્પાદન વધી ગયું હતું ભારતમાં. કંપનીના ઉત્પાદન વધવાના કારણે ભારતની આવક પણ વધી ગઈ હતી, રાઈટ? રોજગાર મળવા લાગ્યા હતા લોકોને. અને ભારત ઓલમોસ્ટ, જ્યારે વિશ્વ યુદ્ધમાં દરેકને નુકસાન થઈ રહ્યું છે, ભારત પ્રગતિના રસ્તે હતો. પરંતુ 1919 જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે શું થશે? હવે બધી કંપનીઓ ફરી યુરોપમાં જવા લાગી. ઇંગ્લેન્ડમાં એ લોકોએ પોતાનું બેઝ પાછું ખોલી દીધું. એ ભારતથી જે વસ્તુઓની માંગ હતી એ ઘટવા લાગી ગઈ. ભારતથી ચીજ વસ્તુઓની માંગ ઘટી ગઈ તો ઉત્પાદન ઓટોમેટિક ઘટી જશે. પ્રોડક્શન ઘટવાના લીધે ભારતની અંદર રોજગારની અછત આવી ગઈ. એટલે 1919 પછી ભારતમાં જે ઉદ્યોગપતિઓ હતા એમના ઉદ્યોગો બંધ થવા લાગ્યા અને મોટા પાયે બેરોજગારી ભારતમાં ફેલાઈ ગઈ. ક્લિયર? તો સૌથી મોટી વાત થઈ ગઈ કે આ સમય પછી ભારતમાં બેરોજગારીનો એક યુગ આવ્યો. ઓકે. બેરોજગારી બાદ બીજી કઈ ઘટના બનશે? એક બાજુ લોકોની આવક બંધ થઈ ગઈ કેમ કે રોજગાર જતું રહ્યું છે. એની સામે મોંઘવારી વધી ગઈ કેમ કે યુદ્ધ પછી હંમેશા મોંઘવારી વધે છે. ઉત્પાદન ઘટી જાય એટલે સામે માંગ વધારે હોય, મોંઘવારી વધી જશે. આવક ઓછી, મોંઘવારી વધારે. આ સમયે મોંઘવારીમાં બી ખૂબ વધારો થયો. ક્લિયર? હવે આ બે મોટી ઘટનાઓ લીધે ભારતીયો નારાજ થઈ ગયા અંગ્રેજી શાસનથી. એમની અંદર અસંતોષની ભાવના હતી. જેમ કે હાલમાં થયું, તમે જોયું તો ઈરાન અને અમેરિકા યુદ્ધ કરી રહ્યું છે. આપણા દેશમાં એલપીજીના ભાવ વધી ગયા છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે. યુદ્ધ હંમેશા મોંઘવારી સાથે જ આવે. ક્લિયર? એક તો આ બધી ઘટના થઈ રહી છે. બીજી મોટી ઘટના શું થઈ? જે વ્યાપારીઓએ યુદ્ધ દરમિયાન ભારતમાં પ્રોફિટ કમાયા છે, નવા નવા ઉદ્યોગો શરૂ થયા હતા, તમને ખ્યાલ છે. ટાટા સાહેબે ટેસ્કોની સ્થાપના કરી દીધી છે. ભારતની પહેલી કેમિકલ કંપની બની ગઈ છે. આવી ઘણી ઘટનાઓ લીધે ભારતમાં જે એક નવો વર્ગ ઉભો થયો, જેને આપણે ઔદ્યોગિક વર્ગ કહીએ છીએ, કેપિટલિસ્ટ ક્લાસ કહેવામાં આવે છે, મૂડીવાદી પૈસાવાળા લોકો. ભારતમાં એક વર્ગ આવ્યો, કેપિટલિસ્ટ વર્ગ. ગુજરાતીનો શબ્દ છે મૂડીવાદી, રાઈટ? એ લોકોને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો કે જ્યાર સુધી અંગ્રેજો ભારતમાં છે
એ ભારતના ઉદ્યોગોનું હિત નહીં વિચારે. અંગ્રેજો હંમેશા એવું વિચારશે કે ઇંગ્લિશ કંપનીઓનો વિકાસ થાય, ઇંગ્લેન્ડમાં પૈસા વધે, ઇંગ્લેન્ડના લોકો અમીર થાય અને આપણા કોસ્ટ ઉપર, આપણા ખર્ચે. રાઈટ ઓર રોંગ? ઉદ્યોગપતિઓને જ્યારે આ ખ્યાલ આવી ગયો કે કોઈ પણ વિદેશી સરકાર એમના હિત માટે નથી, અને સાથે સાથે જો તમને યાદ હોય 1906 પછી જે સ્વદેશી ચળવળ થઈ હતી, એ સ્વદેશી ચળવળમાં આ લોકોને પ્રોફિટ થયો. એમને ખ્યાલ આવી ગયો કે જો ભારતમાં પોતાની સરકાર હશે ભારતીયોની, તો અમને સંરક્ષણ વધારે મળશે. કેવા પ્રકારનું સંરક્ષણ? વિદેશથી આવતી વસ્તુઓ ઉપર કર વધાર દો, કેમ કે વિદેશથી જો આવતી વસ્તુઓ પર ટેક્સ વધી જશે તો ભારતમાં એ વસ્તુ કેવી થઈ જાય? મોંઘી થઈ જાય. डेमो के दिन लेट, तो मैडम को बोल दीजिए ऑफिस में, सर ने मना कर दिया, क्लास चालू हो गया बेटा, 15 मिनट लेट आओ, ठीक है? ओके. लोग डेमो હોય કે કહ્યું મને ફરક નહીં પડશે, મારા લેક્ચરના ટાઈમે 4 વાગ્યાના લેક્ચરમાં 3:55 પછી કોઈને એન્ટ્રી નથી. સારું લાગે વેલ એન્ડ ગુડ, ના લાગે આવતા જ નહીં. પહેલા ડિસિપ્લિન તો શીખો. ઓકે. સો આપણે વાત કરી રહ્યા હતા કે ઉદ્યોગ, જો એ લોકોની માંગ શું હતી? વિદેશથી આવતી વસ્તુઓ ઉપર ટેક્સ વધારો. કે જો વિદેશથી આવતી વસ્તુ પર ટેક્સ વધી જશે તો ભારતમાં એ વસ્તુઓ મોંઘી થઈ જાય, તો કોઈ ખરીદે નહીં, તો ભારતીયોની વસ્તુ ખરીદાશે. રાઈટ ઓર રોંગ? બીજું એ લોકો એ માંગ કરતા હતા કે અમે જે ઉત્પાદન કરી રહ્યા છીએ એના ઉપર ટેક્સ ઘટાડો, જો તો અમારી વસ્તુઓ બહાર વેચાવા લાગે. રાઈટ ઓર રોંગ? અંગ્રેજ આવું કરશે? કદી નહીં. એ તો ઇંગ્લેન્ડથી આવતી વસ્તુઓ પર ટેક્સ ઘટાડી દે છે, જેનાથી ઇંગ્લેન્ડની વસ્તુ ઇન્ડિયામાં વેચાય અને આપણી વસ્તુઓ ઇંગ્લેન્ડમાં જવા નથી દેતા. ઉદ્યોગપતિઓ એક વસ્તુ એને સમજ જ નહીં પડશે, કેમ કે લેક્ચર ચાલુ થયા 15 મિનિટ થઈ ગઈ. હવે એનો ટોપિક બધું ઉપરથી નીકળી જશે. મોકલી દો હાલો. અચ્છા, જતા રહ્યા છે, મોકલી દો. ગુડ ઇવનિંગ દીપલ, પ્રકાશ, દિશા, નિશા, દિગ્ના, ગુડ ઇવનિંગ ઈચ એન્ડ એવરીવન બેટા, જે પણ લાઈવ છો. ઓકે. તો આપણે એવી ચર્ચા કરીએ કે જે ઉદ્યોગપતિઓ છે, કેપિટલિસ્ટ ક્લાસ છે, આ પણ અંગ્રેજોથી અસંતુષ્ટ હતા. જો કોઈ પણ દેશને સ્વતંત્રતા માટે સૌથી જરૂરી વસ્તુ છે પૈસા. પૈસા ઉદ્યોગપતિઓ પાસે છે. જ્યારે ઉદ્યોગપતિઓને એવું લાગશે ને કે આપણે આપણા દેશની સરકાર જોઈએ છે આપણને, તો જ એ પૈસા આપશે અને તો જ તમે આઝાદ થઈ શકો. બાકી આઝાદ પૈસા વગર ના થાય, ગમે તેટલી ક્રાંતિ કરી લો. દુનિયામાં જેટલા દેશો આઝાદ થયા છે બધામાં ઉદ્યોગપતિઓનો સૌથી મોટો ફાળો છે. અમેરિકા હોય કે ફ્રાન્સ હોય, બધા દેશોની અંદર. એમાં રાઈટ ઓર રોંગ? ભારતમાં આ ઘટના 1919 પછી થઈ, જ્યારે ઉદ્યોગપતિઓને લાગ્યું કે ઓ માય ગોડ, અત્યાર સુધી આપણે ખોટા સાઈડમાં હતા, આપણે અંગ્રેજોની મદદ કરતા હતા અને અંગ્રેજો આપણું શોષણ. જો આપણે આપણા દેશની મદદ કરીએ તો આઝાદી વહેલા મળી જશે. ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ એ પણ સ્વતંત્રતાના પક્ષમાં આવી ગયા. ચોથી ઘટના આપણે જોઈ રહ્યા છીએ 1919 પછી શું થયું છે ભારતમાં. 1917 રશિયાની અંદર રશિયન ક્રાંતિ થાય. રશિયન રિવોલ્યુશન, બોલ્શેવિક રિવોલ્યુશન આપણે એને કહીએ છીએ. રશિયાની ક્રાંતિ કઈ હતી બેટા? તો ત્યાં એક રાજાનું શાસન હતું જેને આપણે ઝારિસ્ટ રિપબ્લિક કહીએ છીએ. ઝાર રાજા. ઝાર રાજા ક્રૂર હતા, બેકાર, એકદમ બેકાર રાજા. એના વિરુદ્ધ ત્યાંના મજૂરોએ ક્રાંતિ કરી, જેને એ લોકો સર્વહારા ક્લાસ કહેતા. મજૂરોએ ક્રાંતિ કરી અને ઇન્ટરેસ્ટિંગલી વિશ્વમાં પ્રથમવાર એવા મોટા રાજ્ય વિરુદ્ધ, બાય ધ વે એ વખતે રશિયાનો રાજ્ય ઇંગ્લેન્ડ કરતા મોટો હતો જમીન પ્રમાણે. આટલા મોટા રાજાને ત્યાંના મજૂરોએ હટાવી દીધું. આ ઘટનાથી પૂરા વિશ્વની અંદર મજૂર વર્ગ, ગરીબ વર્ગ, એમને એક આત્મસન્માનની ભાવના આવી, એમને એક સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયું કે જો રશિયામાં થઈ શકે તો ઇન્ડિયામાં પણ થઈ શકે. કેમ કે અત્યાર સુધી પૂરા વિશ્વમાં એવો વિચાર હતો કે અંગ્રેજો અપરાજ્ય છે, એને કોઈ હરાવી જ ના શકે. પરંતુ 1917ના રશિયન ક્રાંતિ બાદ સામાન્ય જનમાનસમાં એક વિચાર ફેલાઈ ગયો કે રશિયાને પણ હરાવી શકાય છે, અને જો રશિયન હરાવી શકાય તો ઇંગ્લેન્ડ તો આરામથી હારી જશે. એમ આઈ ક્લિયર ઓર નોટ? તો રશિયન બોલ્શેવિક ક્રાંતિના લીધે શું થશે? સેલ્ફ કોન્ફિડન્સ. ગરીબ અને શોષિત વર્ગમાં સેલ્ફ કોન્ફિડન્સ આવે છે, અને ભારત પણ શોષિત હતું અંગ્રેજોનું. આ ઘટનાઓ થઈ.
ત્યારબાદ શિક્ષિત વર્ગનો ઉદય ભારતમાં. શિક્ષિત લોકો આયા અને એને જોયું અંગ્રેજોનો રંગભેદ. અંગ્રેજો કેવા રંગભેદી હતા આપણી સાથે. આપણા લોકોનું કોઈ સમર્થન નહીં. આપણા દેશના લોકોએ અંગ્રેજોને વિશ્વ યુદ્ધમાં સમર્થન આપ્યું. આપણા 75,000 સૈનિકો મરી ગયા. દાન આપ્યું છે અંગ્રેજોને આપણે. બદલામાં આપણને એવી આશા હતી કે અંગ્રેજો કંઈક સારું કરશે. એટલીસ્ટ આપણને આંશિક સ્વતંત્રતા, પાર્શિયલ ફ્રીડમ તો આપી જ દેશે, જેને ડોમિનિયન કહેવામાં આવે છે, રાઈટ? પણ થયું શું કે 1919માં અંગ્રેજો લઈ આવ્યા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર એક કાયદો, 1919 નો કાયદો. આપણે પોલિટી વિશે મેં ડિટેલમાં ભણીએ છીએ, અહીંયા ખાલી પાસિંગ રેફરન્સ આપીશ. આ કાયદામાં અંગ્રેજો જેટલા પ્રોમિસ કર્યા હતા યુદ્ધ દરમિયાન કે તમે અમારો સાથ આપો, અમે તમને રિટર્ન આપશું, કંઈ ના આપ્યું. અહીંયા દરેક ભારતીયો, વિશેષ કર ઉદારવાદીઓ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, એ બધા પોતાને ચીટેડ ફીલ કરે છે. એમને લાગે છે યાર તમે એક બી પ્રોમિસ પૂરા ના કર્યા, સાવ ધોખેબાજી. ક્લિયર? બીજી મોટી ઘટના, 6th. તમને શું લાગે છે કે અંગ્રેજો આપણા ઉપર કેમ શાસન કરી ગયા? શક્તિથી નહીં, આપણે શાસન કરવા દીધું છે. ભાઈ સાહેબ, 30 કરોડની વસ્તી હતી આપણી. 30 કરોડની વસ્તી ઉપર લાખ લોકો શાસન કરી લે, પોસિબલ જ નથી. પણ આપણને જેવું લાગતું કે અંગ્રેજો આપણા માટે સારા છે, એ દેશમાં રહી તો વધારે સારું છે, આ લોકશાહી લાવશે, આ સમાનતા લઈ આવશે, કાયદાનું શાસન લઈ આવશે, આપણો ઉદ્ધાર કરશે, આ જ વિચાર હતો. પરંતુ વિશ્વ યુદ્ધમાં એક નવી ઘટના બની. વિશ્વ યુદ્ધમાં પ્રથમવાર યુરોપના દેશો આમે સામે હતા, જેમ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, જાપાન. આ બધા એક બાજુ, જાપાન એશિયાનો છે, બાકી બધા યુરોપના છે. બીજી બાજુ જર્મની અને ટર્કી, જેને આપણે ઓટોમન સામ્રાજ્ય કહેતા. આ દેશો સામે સામે છે. પહેલી વાર દુનિયામાં આ દેશોએ એકબીજાને બુરાઈઓ ચાલુ કરી. એકબીજા વિશે એની વાસ્તવિકતા દુનિયાને દેખાડવા લાગ્યા કે જો અંગ્રેજો કેટલા ખરાબ છે, અંગ્રેજો કે જો જર્મન કેટલા ખરાબ છે. પણ આ બંને જયારે એકબીજાની વાસ્તવિકતા દુનિયાની સામે મૂકતા હતા તો ભારત જેવા દેશ જોઈ રહ્યા હતા કે ભાઈ સાહેબ અમે તો તમને સારું સમજતા હતા એટલે શાસન કરવા દીધું. તમારી વાસ્તવિકતા આ છે. ક્લિયર? અને આ વિશ્વ યુદ્ધમાં અંગ્રેજોએ શું કીધું કે અમે તો લોકશાહી માટે લડી રહ્યા છીએ, અમે માનવ અધિકાર માટે લડી રહ્યા છીએ. જેમ યુદ્ધ પતી ગયું, આપણે એવું હતું કે લોકશાહી માનવ અધિકાર આવશે, પણ આ લોકોએ કર્યું શું? યુદ્ધ પતતા જ જર્મની અને એની સાથે સાથે ટર્કી, જેને આપણે તુર્કી કહીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ટર્કી કહેવાય. તુર્કી અને જર્મનીમાં લોકશાહી લાવવાની જગ્યા એના નાના નાના ટુકડાઓ કરીને રાખી લીધા. જર્મનીના તો કેટલા ટુકડાઓ થયા હતા. થોડુંક અમેરિકાએ રાખી લીધું, થોડુંક ફ્રાન્સે લઈ લીધું, થોડુંક ઇંગ્લેન્ડે લઈ લીધું, ટર્કીને બી નાના ટુકડા કરી નાખ્યા. ત્યાં એમની રિયલ પિક્ચર ખબર પડી કે આ કોઈ સગા નથી, આ બધા એના હિતોનું રક્ષણ કરી રહ્યા છે. જર્મની ઘણા બધા દેશોને ગુલામ બનાવીને બેઠું હતું, સ્પેશિયલી આફ્રિકાની અંદર. તો આપણને એવું લાગ્યું કે જ્યારે ઇંગ્લેન્ડ જર્મનીને હરાવી દેશે તો દેશોને આઝાદ કરી નાખશે, કે જાઓ હવે લોકશાહીનું ટેસ્ટ કરો. ઇંગ્લેન્ડે હરાઈને શું કર્યું? જર્મનીએ જે દેશ ઉપર કબજા કરી રાખ્યા હતા ઇંગ્લેન્ડે રાખી લીધા અને એના પર કબજો કરી લીધો. આ વસ્તુ અંગ્રેજોની વાસ્તવિકતા દુનિયાની સામે દેખાડી રહ્યું છે કે આ કોઈ સારા નથી, કોઈ લોકશાહીના પ્રેમી નથી, આ બધા ચોર છે. એમ આઈ ક્લિયર? આ જે ઘટના થઈ જર્મની અને તુર્કીનું વિભાજન, આના લીધે વિશ્વની આંખો ખુલી ગઈ. ભાઈ સાહેબ, આ લોકો કોઈ ઢંગના વ્યક્તિઓ તો નથી જ. અને તમે વિચારો, આટલી બધી ઘટનાઓ એક બાજુ થઈ રહી છે એટલે લોકોમાં આક્રોશ છે, ક્રોધ. પરંતુ શું કરે એનું કોઈ ગાઈડન્સ નથી, કેમ કે ભારતમાં કોઈ નેતા અત્યારે ચાલતા નથી. એની બેસન્ટ અંગ્રેજોના પક્ષમાં જતા રહ્યા હતા, એ આ સુધારના સાથે હતા. મદન મોહન માલવીયા સુધારની સાથે આવી ગયા હતા. વધારે ખાસ નેતાઓ સુધારની સાથે જ હતા, એમને કોઈ રસ નહોતું રાજનીતિમાં. હવે લોકોમાં ગુસ્સો છે, લોકો તૈયાર બેઠા છે, પણ એક નેતા નથી એમને લીડ કરવા માટે. આવી પરિસ્થિતિમાં ગાંધીનો ઉદય થશે ઇન્ડિયાની અંદર. ઉદય 2-3 ઘટનાઓથી થઈ છે. સૌથી પહેલી ઘટના 1919માં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયે ભારતમાં ક્રાંતિકારી ઘટનાઓ વધી ગઈ હતી. તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી છે.
ગદર મુવમેન્ટની આપણે વાત કરી, ભારતમાં ઘણી બધી એવી ઘટનાઓ બની, જેમ કે એસેસિનેશન, ઘણા બધાને મારી નાખવામાં આવ્યું. એવી જે મોટી ઘટનાઓ બની છે, ક્રાંતિકારી ઘટનાઓને અટકાવવા માટે અંગ્રેજો એક કાયદો લઈ આવ્યા. એ કાયદો બનાવવા માટે એક કમિશનર હતા, એને એક સમિતિ બનાવવામાં આવી, જેને કહેવાય દેશદ્રોહ સમિતિ, સેડિશન કમિટી. રાઈટ, આ પ્રશ્ન પૂછાયો છે એક્ઝામ ઓલરેડી. સેડિશન કમિટી, દેશદ્રોહ સમિતિ, કે દેશદ્રોહીઓને કઈ રીતે રોકી શકાય, અને એના અધ્યક્ષ રોલેક્ટ નામના વ્યક્તિ. ક્લિયર? અને એ વ્યક્તિએ સલાહ આપી બે કાયદાઓની, કે ભારતમાં એક કાયદો લઈ આવે જેનાથી આ ગતિવિધિને રોકી શકાય. એમાં પૈકી એક કાયદો હતો, રોલેક્ટ નામના વ્યક્તિ હતા, યાદ રાખજો, રોલેક્ટ નામના વ્યક્તિ છે, ઠીક. અને આને જે સલાહ આપી છે એમાંથી એક કાયદો બન્યો છે, અનાર્કિયલ એન્ડ રિવોલ્યુશનરી એક્ટિવિટીઝ કંટ્રોલ એક્ટ ઓફ 1919. अनार्कियल एंड रिवोल्यूशनरी एक्टिविटीज कंट्रोल एक्ट 1919. मतलब क्रांतिकारी, एक जमे लोग आतंकवादी कहता, क्रांतिकारी જે ઘટનાઓ, જે ગતિવિધિ થઈ રહી છે એની સામે રોકથામ માટેની એક કાયદો. એમ આઈ ક્લિયર? સમજો મારી વાત. આપણે અંગ્રેજોની મદદ કરી પૂરા વિશ્વ યુદ્ધમાં, સેના આપી, પૈસા આપ્યા, રિટર્નમાં શું એક્સપેક્ટ કર્યું હતું? અંગ્રેજો કઈ સારું આપશે. અંગ્રેજો આપ્યું શું? એ જુઓ, અંગ્રેજો આ કાયદો આપ્યો ભાઈને. હવે આ કાયદો શું છે? આની અંદર પહેલી વાત કે અંગ્રેજો જેને પણ ઈચ્છે, જેને લાગે કે આ આપણા વિરુદ્ધ છે, એના ઘરમાં ગમે ત્યારે ઘૂસી શકે, પૂરા ઘરમાં તપાસ કરી શકે અને ઉંચકીને લઈ જઈ શકે. અને આ પૂરી ઘટનામાં કોઈ વોરંટની જરૂર નથી. આ કેવી અજીબ વાત છે. કાલ જઈને ખબર પડી કે આ વ્યોમસ અંગ્રેજી વિરુદ્ધ વાત કરે છે, વ્યોમસના ઘરમાં ઘૂસ જાઓ, પૂરું ઘર સર્ચ કરી નાખો અને જેને ઈચ્છા ઉચકીને લઈ જાઓ. અને આ બધું વોરંટ વગર કરી શકો. એમાં ક્લિયર? કોઈ વોરંટની જરૂર નથી ચેક કરવા માટે. બીજું, ચલો તમને પકડીને લઈ ગયા, હવે તમારા વિરુદ્ધ કોઈ કેસ તો નોંધાવવો પડે ને. આ કાયદો કહે છે કોઈ કેસની જરૂર નથી, તમે ધરપકડ કરી શકો. આપણે પ્રિવેન્ટિવ ડિટેન્શન કહીએ છીએ, અટકાયત યોગ્ય શબ્દ છે, અટકાયત. તમે અટકાયત કરી શકો 2 વર્ષ સુધી, કોઈ પણ કેસ ના હોય તો પણ. ઇમેજિન કરો, ખાલી તમે ક્લાસથી નીચે ઉતર્યા, પોલીસની ગાડી આવી, તમને પકડીને લઈ ગઈ. તમે કીધું કેમ લઈ જાઓ? નથી કેવું. ક્યાં લઈ જાઓ? નથી કેવું. ક્યાર સુધી? અમારી ઈચ્છા. આ આપણે મદદ કરી એનો તમને અવોર્ડ આ ભારતીયો સાથે કરી રહ્યા છે. ચાલો, ઇન કેસ બની પણ ગયું, પછી શું? જો કેસ બની જાય તો એના માટે કોઈ અદાલતમાં કેસ નહીં ચાલશે. આ કેવી શોકિંગ વાત છે. અંગ્રેજોએ આ કાયદામાં વિશેષ અદાલતો, સ્પેશિયલ કોર્ટની રચના કરી. એમાં રાઈટ ઓર રોંગ? હવે આ જે વિશેષ અદાલતો છે એમાં 3 જજ રહેશે. એક, અને આ 3 જજ અંગ્રેજો નિમણૂક કરશે. પકડવા વાળા ભી અંગ્રેજ, જજ ભી અંગ્રેજ. ક્લિયર? આના કરતા ઇન્ટરેસ્ટિંગ વાત કહું, જે 3 જજ રહેશે અને પકડશે, આ કેસ ચાલતી વખતે ભારતમાં એક કાયદો હતો જેને આપણે સાક્ષ્ય કાયદો, એવિડન્સ એક્ટ કહીએ છીએ. કે કોઈ પણ પુરાવા કઈ રીતે મૂકવામાં આવે. દાખલા તરીકે તમે પોલીસ સ્ટેશનમાં છો, પોલીસ મારીને તમારી પાસે કઈ લખાણ લઈ લે, આ કોર્ટમાં સ્વીકાર્ય નથી. કોર્ટમાં તમે સિમ્પલી કહી શકો કે ભાઈ આ મેં નથી લખ્યું, આ મને મારીને લખાયું છે. આમાં ક્લિયર? આ કાયદામાં લખ્યું કે જે વસ્તુ એવિડન્સ એક્ટમાં નથી સ્વીકાર્ય એ પણ અમે કરી શકશું. એટલે કોઈ પણ પુરાવો સરકાર પોતે બનાવી લેશે એના વિરુદ્ધ. જેમ કે એક કેસ તમને કહું, એક વ્યક્તિને સજા થઈ કેમ કે એના ઘરેથી સ્વામી વિવેકાનંદની ચોપડીઓ મળી આવી છે. સ્વામી વિવેકાનંદ ભગવદ્ ગીતા હતી ને એ મળી આવી. કીધું આ ક્રાંતિકારી વસ્તુ છે, આતંકવાદી વસ્તુ છે. કેમ? એ જે વાંચે છે આતંકવાદી છે. કોમન સેન્સ જ નથી. આ પૂરા કેસમાં એવિડન્સ એક્ટ, સાક્ષ્ય કાયદો લાગુ નહીં પડશે. કોઈ બી એવિડન્સ સ્વીકાર કરી શકશે એના એક પ્રમાણે.
અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ કોર્ટ જે પણ ચુકાદો આપે, સામાન્યતઃ આપણા દેશમાં એક મેથડ હોય, સોરી, જિલ્લા અદાલત જે બી ચુકાદો આપશે એના વિરુદ્ધ તમે હાઈકોર્ટમાં કેસ કરી શકો, હાઈકોર્ટના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં, અને આપણે અપીલ કહીએ, રાઈટ ઓર રોંગ. આ વિશેષ અદાલત જે બી ચુકાદો આપશે એના વિરુદ્ધ કોઈ અપીલ ના કરી શકાય, એટલે આ ચુકાદો ફાઇનલ છે. સિમ્પલી એ સમયને તમે ઇમેજિન કરો કે તમે આમ ક્લાસમાં બેઠા છો, અંગ્રેજો આવી ગયા, જલ્પેશને ઉચકીને લઈ ગયા, આપણે બધા રાડો પાડતા રહે, ભાઈ જલ્પેશને કેમ લઈ જાઓ, જલ્પેશ કે કેમ લઈ જાઓ, કે નહીં કહેશું કારણ, ક્યાં લઈ જાઓ નહીં કહેશો, વોરંટ નથી જોતું, કેસ નથી કરવો, કરીશ તો જજ અમે લઈ આવશું, અને કોઈ બી સાક્ષ ત્યાં અમે ચલાવી લઈશું, અને સજા ભાઈ એને ફાંસી આપી દો. ભૂલ શું છે ખબર નહીં, નહીં ફાંસી ના આપી શકો, કેમ આની વિરુદ્ધ કોઈ અપીલ તો છે જ નહીં, આપી દો ફાંસી. અંગ્રેજોએ કેટલા ભારતીયોની વખતે ઉમ્ર કેદ, બર્મા, આમ તેમ બધી જગ્યા મોકલી દીધા, ઈચ્છા પ્રમાણે બધું ચાલી રહ્યું હતું. આ કાયદો જોઈને જ લાગે છે કેવો અજીબ કાયદો છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તમને ખબર, આ પૂરી પ્રક્રિયામાં જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેને વકીલ રાખવાનો અધિકાર નથી, વકીલ પણ ના રાખી શકે. એટલે ફેમસલી કહેવાય, ના દલીલ, ના વકીલ, ના અપીલ. આ ફેમસલી આપણે કહીએ છીએ કોઈ અધિકાર જ નથી. આ આપણને ગિફ્ટ મળ્યું કેમ કે આપણા 70,000 લોકો શહીદ થઈ ગયા અંગ્રેજો માટે. આ કાયદો એવો કાયદો હતો જેનો વિરોધ લગભગ ભારતમાં બધાએ કર્યો છે કે આ કાયદો પસાર ના થવો જોઈએ. જેટલા પણ લોકો એ સમયે વિધાનસભામાં હતા એ બધાએ આનો વિરોધ કર્યો, છતાંય અંગ્રેજો આ કાયદો પસાર કરી નાખે છે 1919 ની અંદર, જેને આપણે રોલેક્ટ કાયદો કહીએ છીએ. એમ આઈ ક્લિયર? ગાંધીજી આ કાયદા વિરુદ્ધ ઉભા થયા અને ગાંધીજીએ કીધું કે હવે આવી સરકાર સાથે કોઈ પણ સમર્થન શક્ય નથી. આ સેમ ગાંધી છે જે અત્યાર સુધી કેવા છે? વફાદાર. કાલનો લેક્ચર યાદ છે ને? આ વફાદાર ગાંધી કહે છે કે આનું સમર્થન કોઈ, આવા અંગ્રેજોનું સમર્થન કોઈ હદે શક્ય નથી, આપણે આના વિરુદ્ધ ચળવળ ચલાવવી જોઈએ. કેમ? કેમ કે અત્યાર સુધી ગાંધીએ 3 ચળવળમાં સફળતા મેળવી લીધી છે, ચંપારણ, ખેડા, અમદાવાદ. ક્લિયર? એટલે ગાંધી ગુજરાતમાં અહીંથી નીકળ્યા અમૃતસર જવા માટે. અમૃતસર જવા માટે કેમ? કેમ કે અમૃતસરમાં આના વિરુદ્ધ ઘણા બધા પેલા ચળવળો બધી ચાલતી હતી, એટલે ગાંધી અહીંયાથી અમૃતસર જવા માટે નીકળ્યા. ગાંધીને અમદાવાદ નજીક ધરપકડ કરી લીધી, અરેસ્ટ કરી લીધું ગાંધીને અંગ્રેજોએ. આમાં ક્લિયર? એટલે ગાંધીની ધરપકડ થઈ ગઈ તો એ જ સમયે પૂરા દેશમાં આંદોલન ઉપડી ગયું કે તમે ગાંધીને કઈ રીતે પકડી શકો. અને એ ચળવળમાં 2 વ્યક્તિ, ડોક્ટર ખીચલુ અને એક બીજું નામ હતું, ડોક્ટર ખીચલુ અને સત્યપાલ, ડોક્ટર સત્યપાલ અને ખીચલુ, આ 2 વ્યક્તિઓ જે અમૃતસરની અંદર, લાહોર જે આપણો અમૃતસર પંજાબ એરિયા છે ત્યાંના સિનિયર લીડર હતા. આ બંનેઓએ ગાંધીના ધરપકડ વિરુદ્ધ ત્યાં ચળવળ ચાલુ કરી દીધી. ચળવળ મતલબ આંદોલન, રિવોલ્ટ. એમ આઈ ક્લિયર? ગાંધીના ધરપકડ વિરુદ્ધ જ્યારે ત્યાં ચળવળ ચાલુ થઈ તો ત્યાંની સરકાર, લાહોરની સરકાર, એને સિમ્પલી આ બંનેઓને અરેસ્ટ કરી, આ બંનેની ધરપકડ કરી લીધી. કોઈ ભૂલ હતી? કોઈ ક્રાઇમ કર્યું છે? નહીં. ડોક્ટર ખીચલુ અને સત્યપાલ બેને લઈ ગયા. ક્યાં લઈ ગયા? કોઈ ના કીધું, સાવ ગાયબ કરી નાખ્યા 2 નેતાઓ. અને આ જે 2 નેતાઓને ગાયબ કર્યા એ અંગ્રેજોએ સૌથી મોટી ભૂલ થઈ, કેમ કે આ 2 નેતાઓના ધરપકડ વિરુદ્ધ પૂરા અમૃતસરમાં લોકો રસ્તા ઉપર ઉતરી ગયા, મહિલા, પુરુષ, બાળકો બધા રસ્તા ઉપર ઉતરી ગયા. એમ આઈ ક્લિયર? અને આ પૂરી પ્રક્રિયા જે થઈ રહી, એટલે અંગ્રેજો ડરી ગયા કે ભાઈ સાહેબ અહીંયા તો ક્રાંતિ થઈ જશે, આપણે કઈ રીતે અટકાવશું બધું. એટલે એ લોકોએ અમૃતસરમાં લગાડી દીધી ધારા 144. ધારા 144 એટલે કોઈ પણ 4 વ્યક્તિ એક સાથે ભેગું ના થઈ શકે. આઈ હોપ તમે સમજી રહ્યા છો. અહીંયા સુધીની પૂરી કહાની ક્લિયર? આ જે કાયદો પસાર થયો એને જ આપણે રોલેક્ટ એક્ટ કહીએ છીએ. જીપીએસસીએ 2024માં આ પ્રશ્ન પૂછી લીધું છે
કે રોલેટ એક્ટનું વાસ્તવિક નામ શું હતું? અનાર્કિયલ એન્ડ રિવોલ્યુશનરી એક્ટિવિટીઝ એક્ટ. ક્લિયર? આ જીપીએસસી નો જ પ્રશ્ન છે 2024 નો. આ પ્રમાણે પૂરા ભારતમાં ઉગ્ર ચળવળ ચાલી રહી છે, ગાંધી જેલમાં જતા રહ્યા છે અને લગભગ લોકો જમીન રોડ ઉપર કોઈ પણ ગાઈડન્સ વગર ફરી રહ્યા છે. આમાં અંગ્રેજોએ એક પ્લાનિંગ કરી. હવે તો ક્લિયર છે કે એમની પ્લાનિંગ હતી. અંગ્રેજોએ એક વ્યક્તિ પકડ્યું અને એ વ્યક્તિને કીધું બધાને જલિયાવાલા બાગમાં ભેગું કરો. રાઈટ? કેમ કે દિવસ હતો 13 એપ્રિલ 1919, બૈસાખી, પંજાબનો સૌથી પ્રખ્યાત તહેવાર બૈસાખી. બૈસાખીના દિવસે પહેલાથી દર વર્ષે લોકો જલિયાવાલા બાગમાં ભેગા થતા અને આ સેલિબ્રેટ કરતા બૈસાખી. એ દિવસે અંગ્રેજોએ એક પ્લાનિંગ કરી અને ભારતીય એક નેતાને પૈસા ખવડાયા કે શું કર્યું ખબર નહીં. એને કીધું કે બધાને તમે જેટલા ક્રાંતિકારીઓ છે ને એને જલિયાવાલા બાગમાં ભેગું કરો. ત્યાં 1500 થી 2000 લોકો હતા. એ બધા શાંતિપૂર્ણ ઢંગે ખાલી પોતાનું ફેસ્ટિવલ મનાવવા હતા. ક્લિયર? ત્યાં આ વ્યક્તિએ ભારતીયોને ભેગા કર્યા. આના કહેવા પર બધા ત્યાં આવ્યા હતા કે તમે આવો, ફેસ્ટિવલની પાછળ આપણે મીટિંગ કરી લેશું કે અંગ્રેજો વિરુદ્ધ કઈ રીતે કામ કરવું છે. આને મોકલવાળા અંગ્રેજો જ હતા. કયા આધારે કહું છું, થોડીક સમય આપો, તમને એક્સપ્લેન કરીશ કયા આધારે કહું છું. રાઈટ? જલિયાવાલા બાગની અંદર પ્લાનિંગ કેવી ખતરનાક હતી વિચારો. અને કેમ હું કહું છું પ્લાનિંગ હતી, તમારી બુક્સમાં નથી લખ્યું, તમારી બુકમાં અલગ જ કહાની લખી છે પૂરી. હું ઇતિહાસનો વિદ્યાર્થી છું, સાથે સાથે ઓપ્શનલ હિસ્ટ્રીનો ટીચર પણ છું યુપીએસસીમાં. એટલે હું તમને આ મારા કોન્ફિડન્સથી કહીશું કે આ બધું સત્ય છે. જનરલી કોઈ પણ જગ્યાએ ત્યાંની સેના હોય, જેમ કે પંજાબ હોય તો પંજાબ રેજિમેન્ટ રહેવી જોઈએ. પંજાબમાં ઘટનાની એક રાત પહેલા આ લોકોએ ગોરખા રેજિમેન્ટને બોલાવી લીધું હતું, જે નેપાળની રેજિમેન્ટ છે, અને પઠાન રેજિમેન્ટને બોલાવ્યું, જે અફઘાનિસ્તાનની રેજિમેન્ટ છે. રાઈટ? તો સેના એને બહારથી બોલાવી લીધી હતી કેમ કે એને ખબર હતી શીખ પોતે આ લોકો શીખ જ છે, તેના પર ગોળી નહીં ચલાવશે. એટલે એને બહારથી સેનાઓ બોલાવી લીધી રાતો રાત. ક્લિયર? અને એક અફવા ફેલાઈ દીધી બધી જ જગ્યા. અફવા કેવી કે એક મહાન એ વખતે સંગીતકાર હતા, સંગીતકાર અને શાયર, એ આવી રહ્યા છે જલિયાવાલા બાગ. આ ટોટલ અફવા હતી. કેમ કે એ વખતે ભારતીયો સાહિત્યકારોને લઈને ખૂબ જ ભાવુક હતા. બધા ભારતીયો ભેગા થઈ ગયા જલિયાવાલા બાગમાં કે આપણા મોટા સંગીતકાર આવવાના છે. એટલે વધારામાં વધારે સંખ્યામાં લોકો ત્યાં હાજર થયા. ક્લિયર? લોકોની હાજરી થઈ એટલે ત્યાંનો જે આર્મી કમાન્ડર હતો જનરલ ઓ ડાયર, માઇકલ ઓ ડાયર, ઓકે, આ વ્યક્તિને ખબર પડી કે મીટિંગ થઈ રહી છે. એકચ્યુઅલી બધી આની જ પ્લાનિંગ હતી અને ખબર પડી કે મીટિંગ થઈ રહી છે. આ વ્યક્તિ 50 લોકોની સેના લઈ જલિયાવાલા બાગમાં પહોંચી ગયો. હવે જલિયાવાલા બાગમાં એક જ ગેટ હોય, એન્ટ્રી ગેટ એક જ છે. ત્યાં એને પોતાની સેના લગાડી દીધી એટલે કોઈ બહાર ના જઈ શકે. ક્લિયર? સૌથી ઇન્ટરેસ્ટિંગ ઘટના તમને કહું. આ વ્યક્તિ જલિયાવાલા બાગમાં મશીન ગન લઈને ગયો હતો. મશીન ગન ત્યારે ગાડીઓ ઉપર આવતી. એની પ્લાનિંગ તમે વિચારો, એ મશીન ગનથી શૂટ કરવાનો હતો. પણ પ્રોબ્લેમ ક્યાં થઈ? ટ્રેનિંગ નહોતી કરી બરાબર ડોબાય. જલિયાવાલા બાગની ગલીઓ બહુ પાતળી છે, ત્યાં ગાડી અંદર ગઈ જ નહીં, તો બધી મશીન ગનોને બહાર મૂકવી પડી. બાકી તો મશીન ગન અને તોપ લઈને ગયો હતો અને ત્યાંથી સૈનિકોને ચાલતો લઈ ગયો અંદર. અંદર જઈ ગેટ ઉપર બેસી ગયા સૈનિકો. ત્યાં જનરલ ડાયરે આદેશ આપ્યો, કોઈ વોર્નિંગ નહીં, સીધું આદેશ આપ્યું, ગોલી મારવાનું ચાલુ કરો. 2000 નિર્દોષ ભારતીયો, જે કોઈ ચળવળમાં બી નહોતા, એ તો બિચારા માત્ર ને માત્ર પોતાનું ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા આવ્યા હતા. એમાં થોડાક લોકો ક્રાંતિકારી હતા, નો ડાઉટ, પણ એને બોલાવવાની પ્લાનિંગ બી અંગ્રેજોની જ હતી. ક્લિયર? 2000 લોકો ઉપર અંગ્રેજોએ કુલ 1650 કરતા પણ વધારે ગોળીઓ ચલાવી. જસ્ટ ઇમેજિન, આ લોકોના હાથમાં કોઈ હથિયાર નથી.
અને આ લોકોના હાથમાં હથિયારની જ વાત નથી સાહેબ, એ કોઈ વિરોધ પણ નથી કરતા બિચારા, એ તો ત્યાં પોતાનું સેલિબ્રેશન કરતા હતા. એવા કોઈ હથિયાર વગરના ભારતીયો ઉપર 1650 ગણેલી ગોળીઓ ચલાવવામાં આવી છે. ઇમેજિન કરો કે જો મશીન ગન ગઈ હોત તો શું થાત. આ તો હાથમાં બંદૂક હોય ને એ હતી. ઓફિશિયલ રેકોર્ડ કહે છે 350 લોકો મર્યા છે, પણ પછી કોંગ્રેસે એક કમિટી બનાવી જેનો રિપોર્ટ આવી છે અને એ કહે છે 1200 કરતા વધારે લોકો મરી ગયા. લોકો ગોળીઓથી બચવા માટે બાજુમાં એક કૂવો હતો એમાં કૂદી ગયા અને એમાં મરી ગયા બધા. 1200 પ્લસ નિર્દોષ ભારતીયો આ એક વ્યક્તિએ ગોળી મારી દીધી, કમ્પ્લીટ પ્લાનિંગ કરીને. અંગ્રેજો દેખાડ્યું કે આ તો ખાલી મિસજજમેન્ટ હતું. અંગ્રેજો કીધું કે એક ભૂલ હતી ખાલી જજમેન્ટમાં, બાકી કોઈ જનરલ ડાયરને કોઈ સજા જ ન થઈ. આ તો ખાલી એક મિસજજમેન્ટ છે, બીજું કશું જ નહીં. પરંતુ અહીં ભારતમાં આક્રોશ આવી ગયો, કેમ કે જેમ આ ઘટના પૂરા ભારતમાં ફેલાઈ, બધા શોક થઈ ગયા કે એક વ્યક્તિ આટલો ક્રૂર કઈ રીતે થઈ શકે. કેમ કે આમાં એક ઘટના છે, 7 અઠવાડિયાનો એક બાળક હતું. 7 અઠવાડિયા એટલે ઇમેજિન કરો તમે, 2 મહિનાનું બાળક, એને ગોળી મારી હતી માથા પર. એ કઈ ક્રાંતિ કરી શકે છે? 12 વર્ષ 15 વર્ષના બાળકોને બધાને ગોળી મારતી હતી. આમાં એક વ્યક્તિ બચી ગયો હતો જેની મીટિંગ બોલાવી હતી એકચ્યુઅલી. તમને ખબર, છેલ્લે એ જ વ્યક્તિ કોર્ટ કેસમાં ફરી ગયો અને એ સરકાર પક્ષથી સરકારનો વકીલ બની ગયો. એટલે મેં કીધું બધી પ્લાનિંગ હતી. હવે હિસ્ટોરિયન આ રીતે જ જોઈ રહ્યા છે ને. પહેલા હિસ્ટોરિયન કઈ રીતે કહેતા કે બિચારા માર ખાઈ ખાઈને કદાચ સરકારના પક્ષમાં એ ગવાહ બની ગયો છે, પણ વાસ્તવિકતા નથી. એની પ્લાનિંગ હતી પહેલાથી અંગ્રેજો સાથે મળીને. જેટલા ભારતીયો થયા બધાને લઈ આવતા ક્રાંતિકારીઓ એક સાથે આપણે ગોળી મારી શકીએ. 13 એપ્રિલ 1919ની આ ઘટના પૂરા ભારતમાં આગની જેમ ફેલાઈ ગઈ. અંગ્રેજોએ પૂરા પ્રયત્ન કર્યા હતા કે ઘટના ક્યાંય બહાર જાય જ નહીં. એ દિવસના આગલા દિવસે બધા ન્યૂઝપેપર બેન કરી દીધા, કોઈ પેપર ના પડ્યું, કઈ જ નહીં, કમ્પ્લીટ બેન. છતાંય આ ઘટના લોકો સુધી પહોંચી ગઈ. જ્યારે ગાંધી સુધી પહોંચી તો આ એ સમય છે જ્યારે ગાંધી જે 30 વર્ષથી 1892 થી લઈને અત્યાર સુધી અંગ્રેજો પ્રત્યે વફાદાર હતા, એ ગાંધીને રાતોરાત વિચારો બદલાઈ ગયા. ગાંધી કીધું કે આ સરકાર કોઈ પણ સંજોગે સહયોગ આપી શકાય એવી સરકાર નથી. અને ગાંધીની જે કેસરી હિન્દનો ટાઇટલ આપ્યું હતું, ગાંધીએ પરત આપી દીધું કે નથી જોતો તમારો કોઈ ટાઇટલ. રવિન્દ્રનાથ ટેગોર સાહેબે પોતાના નાઇટહુડનું બરિદ્દું પાછું આપી દીધું. આ ઘટનાએ પૂરા દેશને શોક કરી દીધું હતું. કેમ કે આના પહેલા બીજી બે ઘટના ઘટી હતી જસ્ટ 2-3 દિવસ પહેલા. ત્યાં એક જગ્યા છે અમૃતસરની અંદર, સોરી લાહોરમાં, જ્યાંથી ક્રિશ્ચન મિશનરીઓ જઈ રહ્યા હતા. મિશનરી ધર્મ પ્રચારક, ક્રિશ્ચિયાનિટીના ધર્મ પ્રચારક. એક મહિલા જઈ રહી હતી ને એક્ટિવા ઉપર. તો થોડાક ભારતીયો આક્રોશમાં, ગુસ્સામાં એને મહિલાની સ્કૂટીથી પાડી નાખ્યો એને. ત્યાં એને થોડુંક હેરાન કર્યું છે. હેરાન જ કહ્યું, બીજું કંઈ નહીં. ક્રોધિત ભીડ હતી, કોઈ એકની ભૂલ નહોતી આમાં. અંગ્રેજોએ સજા શું આપી ખબર છે તમને? આ 13 એપ્રિલ પછીની સજા છે. અંગ્રેજો ત્યાં રહેતા દરેક ભારતીયોને એ રોડ ઉપર સ્ક્રોલિંગ કરાઈ છે. સ્ક્રોલિંગ એટલે ગુજરાતીમાં શું કહી શકે આપણને? સોરી, આઈ ડોન્ટ નો ધ ગુજરાતી ટર્મ. સ્ક્રોલિંગ હું કહી શકું. સ્ક્રોલિંગ કરાઈ છે. અને કઈ રીતની? તમારા હાથ પગથી ઘસરો પૂરી જમીનને. તમારા ઘરે જવું હોય, ઘરેથી નીકળવું હોય તોય પૂરા ભારતીયોની ઉપરની ચામડી નીકળી ગઈ, એક એકને. કેટલા દિવસ સુધી ત્યાં ભારતીયો ચાલી ના શક્યા. ભારતીયો ઉભા રહેવાનો અધિકાર નહોતો, બધાને ક્રોલિંગ કરવી છે. રગડતા રગડતા તમે જાઓ બજાર અને એમ જ પાછા આવો જો ભૂખ લાગી હોય તો. આવી પરિસ્થિતિ અંગ્રેજોએ ભારતને સજા આપી. આ બધું પૂરા ન્યૂઝમાં બધી જગ્યાએ ફેલાઈ ગયું. ક્લિયર? જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ઇમેન્સ પ્રેશર આવે છે અંગ્રેજો ઉપર, ખતરનાક પ્રેશર, સ્પેશિયલી ઇંગ્લેન્ડના અંગ્રેજો પર પ્રેશર આવે છે. એટલે એ લોકોએ એક સમિતિ બનાવી. ફોર્મેલિટી હતી, બીજું કાંઈ, ખાલી ફોર્મેલિટી હતી. હન્ટર કમિશન. આ યુપીએસસી 2-3 વાર પ્રશ્ન પૂછ્યો છે. જલિયાવાલા બાગની તપાસ કરવા માટે હન્ટર કમિશન બનાવવામાં આવી. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે હન્ટર કમિશનમાં વધારે ખાસ લોકો અંગ્રેજો હતા, મેજોરિટી અંગ્રેજો હતા. માત્ર 3 ભારતીયો રાખવામાં આવ્યા. એ આ 3 છે. સેલ્વર્ટન, રાઈટ, એનું નામ હતું સેલ્વર્ટન,
ચિમનલાલ સેતલવાડ. આ ગુજરાતી હતા, આપણા ગુજરાતના બહુ મોટા વકીલ હતા, ખતરનાક વકીલ છે, અને એમની ભૂમિકા સૌથી પ્રાથમિક છે. એ સમય સુધી આ વ્યક્તિને અંગ્રેજો પ્રત્યે વફાદાર ગણવામાં આવતું. અંગ્રેજોએ શું કર્યું ખબર? દેશમાં જેના વફાદાર છે ને એ બધાને જ પસંદ કર્યા હતા, ભલે ભારતીયો હોય, રંગથી ભારતીય, કામથી અંગ્રેજ, એવાને જ પસંદ કર્યા. ચિમનલાલ સેતવડ, જગત નારાયણ અને સુલતાન અહેમદ ખાન, આ 3 વ્યક્તિને પસંદ કરવામાં આવ્યો. આ યુપી થી છે જગત નારાયણ, અને આઈ થિંક મદ્રાસના વકીલ હતા. 3 વકીલોને હન્ટર કમિશનમાં સામેલ કર્યું. વધારે ખાસ અંગ્રેજો, 3 ભારતીયો. ક્લિયર? 3 કેવા? નામથી ભારતીય, બાકી બધા અંગ્રેજ. આમાં નાઇટહુડ હતી આની પાસે. તો જગત નારાયણ પાસે નાઇટહુડ નું એવું બધું. અત્યારે કેસરી 2 મૂવી આવી છે આ વર્ષે. આ મુખ્ય મૂવી આમના ઉપર બની છે, જગત નારાયણ ઉપર. ઓકે, સો આ 3 સમિતિમાં બેઠા, પરંતુ જ્યારે એને બધાની વાતો સાંભળી ત્યારે આ 3ને ખબર પડી ગઈ કે અંગ્રેજો પ્રત્યે વફાદારી કોઈ કામની નથી. અંગ્રેજો ભારતીયોને માનવ જ નથી ગણતા. જેમ કે ચિમનલાલ સેતવડ કેમ એટલા ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે? આ એ જ વ્યક્તિ છે જેને જનરલ ડાયરને પૂછ્યું હતું, એક જ પૂછ્યું, બાકી કોઈ હિંમત જ નથી. જનરલ ડાયરને પૂછ્યું કે શું તમે વોર્નિંગ આપી શકતા હતા? ભીડને હટાવવા માટે વોર્નિંગ આપી શકતા હતા? જનરલ ડાયરને જવાબ તો બિલકુલ આપી શકતા હતા. કેમ નહીં? કે કેમ ના આપી? કેમ કે મારે મેક્સિમમને મારવું હતું. આ એને કમિટીની સામે કીધું છે કે મારે દરેક ભારતીયો માટે એક સબક શીખવાડી દેવું છે, તમે બીજી વાર હિંમત ના કરો. સેતવડે બીજો પ્રશ્ન પૂછ્યો કે ઠીક છે, કોઈ વાંધો નહીં, શું માર્યા બાદ તમે એમ્બ્યુલન્સને ફોન કર્યો? કેમ કે નોર્મલ આને મિલિટરી ઓપરેટિંગ પ્રોસિજર MOP ની અંદર ગણવામાં આવે છે. બ્રિટિશ મિલિટરીની બી કંઈક તો રીત હતી ને, કે ધારો કે તમે ક્યાંક ગોળી ચલાવો પણ છો, તો પછી જે પણ ઈજાગ્રસ્ત થયા છે એના માટે એમ્બ્યુલન્સને કોલ કરો. શું તમે એમ્બ્યુલન્સનો કોલ કર્યો? જનરલ ડાયર કે શું કામ કરું? એ મારી ડ્યુટી નહોતી. મારે કહો તો જાઓ, ગોલી મારો, જો એક બી બચવા ના જોઈએ, થઈ જઈશ. તમે ઇમેજિન તો કરો કે આ ઘટના બાદ કેટલાક કલાક સુધી જલિયાવાલા બાગમાં ઈજાગ્રસ્ત લોકો જે જીવતા હતા એ બી પડ્યા રહ્યા, એમ્બ્યુલન્સ જ ના પહોંચી. એ જગ્યા સુધી એમ્બ્યુલન્સ પહોંચી જ ના શકી. કેમ? કેમ કે આ લોકો રસ્તો બ્લોક કરી દીધો, એમ્બ્યુલન્સ જ નહીં જવા દેતા. કે કોઈ જે ઈજાગ્રસ્ત હોય જીવતો ના બચવો જોઈએ. કેટલા લોકો પેલો કુવામાં ડૂબીને મરી ગયા. એમ આઈ ક્લિયર? સેતલવાડના આજે ક્વેશ્ચનિંગ થયા છે જનરલ ડાયરને, એ જ એ વસ્તુ થઈ જેનાથી જનરલ ડાયરની ગુનેગારી સાબિત થઈ. જનરલ ડાયરને બધા બેગુનો કરી દીધું, કારણ કે કોઈ ભૂલ કરી જ નથી, ઇનોસન્ટ છે બિચારો. ફાઇનલી વાત આવી કે સમિતિની રિપોર્ટ શું આવશે. આમાં મેજોરિટી અંગ્રેજો હતા. અંગ્રેજોએ લખી દીધું કે આમાં એરર ઓફ જજમેન્ટ છે, નિર્ણય લેવામાં ખાલી નાની ભૂલ થઈ, કોઈ વ્યક્તિની ભૂલ નથી. ઇમેજિન કરો, એને કોઈ સજા જ ના થઈ. ફાઇનલી આ 3 લોકોએ એ રિપોર્ટ પર સાઇન જ ના કરી. આમનું બી ઈમાન જાગી ગયું કે છે તો આપણે ભારતીય જ ને. આ 3 લોકોએ આ રિપોર્ટ પર સાઇન ના કરી અને એમને એક માઇનોરિટી રિપોર્ટ બનાવી, પોતાની એક રિપોર્ટ, જેમાં એ લખ્યું કે જનરલ ડાયર ગુનેગાર છે અને સજા મળવી જોઈએ. પરંતુ કોઈ પણ સંસ્થા મેજોરિટીથી ચાલે. મેજોરિટી શું કીધું તું? ગુનેગાર નથી. તો જનરલ ડાયરને શું સજા થઈ? કોઈ સજા ના થઈ. મૂવીમાં તો દેખાડે છે થઈ છે, પણ એકચ્યુઅલી કોઈ સજા નહોતી થઈ જનરલ ડાયર. જનરલ ડાયરે પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ લઈ લીધું, એટલે થોડીક પહેલાની રિટાયરમેન્ટ લઈ લીધી અને આરામથી પૂરી લાઈફ ટાઈમ એને પેન્શન મળી છે આવું કૃત કર્યા બાદ. આટલું જ નહીં, જનરલ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ જાય છે તો ત્યાં જેના સમર્થકો હતા, હાઉસ ઓફ લોર્ડ્સ, જેમ આપણે ત્યાં રાજ્યસભા છે ને એમ ત્યાં હાઉસ ઓફ લોર્ડ્સ છે. હાઉસ ઓફ લોર્ડ્સે એના માટે 25,000 રૂપિયાનું ડોનેશન આપ્યું એ જમાનામાં, કે બિચારા એટલું મોટું કામ કરીને આવ્યો છે, ઇનામ તો મળવું જોઈએ. અને ત્યાં જનરલ ડાયરના સ્વાગત પર એને ગન ઓફ ઓનર મળ્યું છે. જો કેવું જબરું કામ કરીને આટલા ભારતીયોને મારીને આવ્યો છે. વાહ! આ અંગ્રેજો હતા અને આ એમની વાસ્તવિકતા છે. ક્લિયર? જલિયાવાલા બાગ હત્યાકાંડ અને હન્ટર કમિશનની રિપોર્ટ, આ 2 વસ્તુએ
ભારતમાં સંપૂર્ણ વસ્તુ જ બદલી દીધી. પેલા જેટલા ભારતીય અંગ્રેજો પ્રત્યે વફાદાર હતા, મોહમ્મદ અલી જિન્ના, ગાંધી, મદન મોહન માલવિયા, સુરેન્દ્રનાથ બેનર્જી, એ બધા હવે અંગ્રેજો પ્રત્યે વફાદાર બન્યા નથી. એમને ખબર પડી ગઈ કે આ કોઈ રીતે ભારતનું ભલું કરવાના થયા, આ માત્ર આપણું શોષણ કરવાયા છે. અને ફાઇનલી ગાંધીએ કીધું કે સમય આવી ગયો છે આવી ક્રૂર તાનાશાહી સરકાર સાથે કોઈ પણ પ્રકારનો સહકાર ના આપવાનો, અને આપણે ભારતમાં એક પૂરા દેશની ચળવળ ચાલુ કરશું જેને નામ આપ્યું અસહકાર ચળવળ, અસહયોગ અથવા તો અસહકાર ચળવળ 1920, જે આપણી આજના ચર્ચાનો મુખ્ય વિષય છે. તો આ પૂરો જે આપણે 1 કલાકમાં ડિસ્કશન કર્યું છે, પૂરેપૂરું ડિસ્કશન છે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનો, કે કેમ આ ચળવળની જરૂર પડી અને કેવા બેકગ્રાઉન્ડમાં પડી છે. પૂરો દેશ તૈયાર બેઠો છે, દરેક વ્યક્તિ ગુસ્સામાં છે, ઉપરથી જલિયાવાલા બાગ હત્યાકાંડ અને પેલું ક્રોલિંગ ઓર્ડર. ક્લિયર? પણ ગાંધી સામે હજી એક મોટી પ્રોબ્લેમ હતી, મુસ્લિમ લોકોનું શું કરવું, કેમ કે હજી પણ અંગ્રેજો પ્રત્યે વફાદાર હતા, રાઈટ? અને બીજી મોટી પ્રોબ્લેમ શું થઈ કે એ સમયે અંગ્રેજો જ્યારે એક બાજુ આ ઘટના કરી રહ્યા છે, બીજી બાજુ લઈ આવ્યા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર, જેમાં ભારતને થોડીક સ્વતંત્રતા આપી દીધી, બધાને નહીં, થોડીક પ્રાંતોમાં આપી દીધી. એટલે ઘણા ભારતીયો જેમ કે સુરેન્દ્રનાથ બેનર્જી, મદન મોહન માલવિયા, આ બધા નામો, એની બેસેન્ટ, બિપિન ચંદ્રપાલ, સુરેન્દ્રનાથ બેનર્જી, તેજ બહાદુર સપ્રુ, આ બધાએ કીધું કે ભાઈ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર સારો છે, આપણે સરકાર સાથે મળી આગળ વધી જવું જોઈએ. ઇમેજિન કરો, આ જલિયાવાલા બાગ પછીનો કાંડ છે, પછી આ બધા સરકાર સાથે કામ કરવા તૈયાર છે, અને આ બધા મળીને એક સંસ્થાની રચના કરી, ઇન્ડિયન લિબરલ ફ્રન્ટ સંસ્થાનું નામ હતું, જેને આપણે ફેમસ લિબરલ્સ કહી દઈએ. ક્લિયર? આપ મને આ કહ્યું, જો એ સમયે તમે આપણા દેશમાં હોત, જો જીવતા હોત, તમારી સામે બે લોકો છે, એક બાજુ ગાંધી જે અંગ્રેજો સંપૂર્ણ વિરોધ કરી રહ્યા છે, આવી ઘટના બાદ પૂરા દેશને એક સાથે લઈ ચળવળ ચલાવવાની વાત કરે છે, બીજી બાજુ આ બધા જે અંગ્રેજો સાથે સમર્થન આપવાની વાત કરે છે. તમે કોનો સાથ આપશો? ગાંધી. તમારા કોઈ છે જે આમનું આપશે? એ સમય નહોતા. જેમ આ લોકોએ લિબરલ પાર્ટી બનાવી, ભારતીયો આમનો સાથ છોડી દીધો. પછી અંગ્રેજો એક અંતિમ પ્રયાસ કર્યો. અંગ્રેજો 1920માં ભારતમાં ચૂંટણી કરાવી દીધી. પહેલી વાર ચૂંટણી થઈ રહી હતી ઇન્ડિયામાં. ગાંધીએ કીધું આ ચૂંટણીમાં કોઈ ભારતીય મત આપવા નહીં જશે, અને ગાંધીની વાત તો જુઓ, કોઈ ગયું જ નહીં. ચૂંટણી થઈ, મતદાતાઓ મત આપવા જ ના ગયા. અંગ્રેજો માટે આના કરતા મોટું ફેલિયર કઈ નહોતું કે આવો મોટો કાયદો લઈ આવ્યા, તમારા કાયદાના સમર્થનમાં જ ભારતીયો નથી, જેના માટે લઈ આવ્યો છે એને જ નથી જોતું. હવે શું કરી લેશો? સમસ્યા તો ઊભી થઈ ગઈ ને. એમ આઈ રાઈટ ઓર રોંગ? આવી પરિસ્થિતિઓ ભારતમાં સર્જાઈ રહી છે. પણ હજી એક મોટી પ્રોબ્લેમ, મુસ્લિમ લીગ. મુસ્લિમ લીગ કટ્ટરપંથી મુસ્લિમો. ત્યાં જ્યારે ઈશ્વર સાથે હોય તો બધું થાય. એક ઘટના બની 1919ના વિશ્વયુદ્ધ બાદ ટર્કી જ્યારે હારી જાય છે, તુર્કીના હાર્યા બાદ તુર્કીના જે વડા હતા એમને ખલીફા કહેવાય. ખલીફા ત્યાંના રાષ્ટ્રપતિ, તમે સિમ્પલ ભાષામાં સમજી લો, સુપ્રીમ લીડર અથવા તો રાષ્ટ્રપતિ. એ માત્ર તુર્કીના રાષ્ટ્રપતિ નથી, એ ઇસ્લામિક જગતના સૌથી મોટા ધર્મગુરુ છે. ખલીફા. અંગ્રેજોએ એમની સાથે જે વર્તન કર્યું, કેમ કે તુર્કીનો વિભાજન કરી નાખ્યો, તુર્કીને પોતામાં એકબીજા સાથે વહેંચી લીધું, એની હાલત બગાડી નાખી હતી. તો પૂરી દુનિયાના મુસલમાનો એના વિરુદ્ધમાં થઈ ગયા. પૂરી દુનિયામાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું, ભારત એકમાત્ર દેશ હતો, ભાઈ દેવે તમારી બુક લખે છે પૂરી દુનિયા, વિશ્વમાં ક્યાંય નહીં, ભારત એકમાત્ર દેશ હતો જેના મુસલમાનો, ત્યારે પાકિસ્તાન બી ભારતમાં હતું, બાંગ્લાદેશ બી ભારતમાં હતું, તો આપણા જ કરશે ને. ભારતના મુસલમાનો અંગ્રેજો વિરુદ્ધ ઉભા થઈ ગયા. એમને કીધું જો તમારી પાસે એક માંગ મૂકીએ છીએ કે વિશ્વયુદ્ધ પત્યા બાદ તમે ખલીફા સાથે સારું વર્તન કરો અને ખલીફાની જમીનનું વિભાજન ના કરો, એમની જમીન આપી દો. શું લાગે, અંગ્રેજો માની જશે? નહીં માને.
ના માન્યા કે જાવ રે. એટલે મુસ્લિમો પણ હવે કયા કટ્ટરપંથી મુસ્લિમો. મુસ્લિમમાં બી બે ધારા હતી, એક કટ્ટરપંથી એક ઉદારવાદી. ઉદારવાદી કોણ? મોહમ્મદ અલી जिन्ना, मौलाना आजादी उदारवादी. कट्टरपंथी ढाकाना नवाब, आगा खान, ये બધા કટ્ટરપંથી. પહેલી વાર ઇન્ડિયામાં એવી ઘટના બની રહી હતી કે કટ્ટરપંથીઓ મુસ્લિમો અંગ્રેજોના વિરુદ્ધ આવી ગયા છે. ગાંધીને લાગ્યું કે આના કરતા સારી તક ક્યારેય નહીં મળશે હિન્દુ મુસ્લિમ એકતાની. મુસ્લિમ નારાજ બેઠા છે, લઈ લ્યો આપણી બાજુ ફટાફટ એમને. એમાં રાઈટ ઓર રોંગ? જો હવે ગાંધીની, હું કેમ આ વ્યક્તિનો ફેન છું એટલે હું તમને કહું. આઈ નો ગાંધી સંત હતા, પરંતુ રાજનીતિમાં એકમાત્ર વ્યક્તિ છે જે રાજનીતિમાં સંત હતા. એની રાજનીતિ બહુ ગજબની હતી, તક મળે તો ના જ મૂકે. મોહમ્મદ અલી जिन्ना, મારી વાત ધ્યાન સમજો, આ વ્યક્તિ એમ जिन्ना, આને ગાંધીને વોર્નિંગ આપ્યું કે જો બાપુ, ત્યાં સુધી जिन्ना ગાંધીના સૌથી મોટા ફોલોવર હતા. जिन्नाએ ગાંધીને વોર્નિંગ આપી, બાપુ મુસ્લિમોનું મેટર છે ને આમાં ના ઉપાડો, આનાથી કટ્ટરપંથીઓ વધારે શક્તિશાળી થઈ જશે અને જે મેં મુસ્લિમ ઉપર કંટ્રોલ સ્થાપિત કર્યું છે મારું છૂટી જશે. મુસ્લિમો બે શાખા હતી ને, આમને કીધું મારું જે નિયંત્રણ છે એ છૂટી જશે, કટ્ટરપંથીઓ મુસ્લિમોમાં પૂરો ભાગ લઈ લેશે. जिन्नाએ આ સલાહ આપી ગાંધીને, અને ગાંધીને અત્યારે जिन्नाની સલાહ કરતા મુસ્લિમોનો સાથ જોતું હતું, કેમ કે પૂરા દેશમાં એક ચળવળ ચલાવવાની છે. તો ગાંધીએ મુસ્લિમોને સલાહ આપી, એના કટ્ટરપંથી મૌલવીઓને સલાહ આપી, તમે એક કામ કરો, એક ચળવળ ચાલુ કરો અંગ્રેજો વિરુદ્ધ. અંગ્રેજો આમ નહીં માનશે, તમારી રિક્વેસ્ટ નહીં માને. ખિલાફત ચળવળ. કઈ ચળવળ? ખિલાફત. આમાં તમે શું કરો, અંગ્રેજો સાથે કોઈ પણ પ્રકારનો સહકાર એની ના પાડો. ના અંગ્રેજી વસ્તુઓ ખરીદશું, ના અંગ્રેજોના સ્કૂલમાં જશું, ના તેની અદાલતોમાં જશું, ના તેમના હોસ્પિટલમાં જશું, ના તેની આર્મી અને પોલીસમાં ભાગ લેશું. જો આટલું કરી લઈએ પછી અંગ્રેજો ભારતમાં રહેશે જ કેમ? શું કામ આવ્યા હતા અંગ્રેજો ભારતમાં? અંગ્રેજો ભારતમાં હતા કેમ? એક સિમ્પલ કારણ, કયા પ્રકારનું શોષણ? શું નામ છે બેટા? ઋષિકેશ. કેમ હતા અંગ્રેજો ભારતમાં? એક્ઝેક્ટલી પૈસા કમાવા, બીજું કોઈ ઉદ્દેશ નહોતું. એને ભારતનું શોષણ કરવું નહોતું, પણ પૈસા કમાવા માટે કરવું પડે. પૈસા. પણ જો આપણે એની વસ્તુઓ ખરીદવાની બંધ કરી દઈએ તો શેમાં પૈસા કમાશે? ખાલી તમે દારૂ પીવાનું બંધ કરી દો ને તો અંગ્રેજો બરબાદ થઈ જાય. સાચું કહું છું, તમે હસો યાર. ઇંગ્લેન્ડ થી ઇન્ડિયામાં જેટલી એલ્કોહોલ આવતી હતી એ સમય દુનિયામાં ક્યાંય નહોતી વેચાતી, અને એ ઉપર અંગ્રેજો હતા એક્સાઇઝ ડ્યુટી, 100% જેટલો ટેક્સ આપણે ભરતા હતા. આપણે પૈસે વસ્તુ બી અંગ્રેજોની, ટેક્સ બી અંગ્રેજોનો, એની જ વસ્તુ ખરીદવા માટે એને જ ટેક્સ આપતા આપણે, 100% ટેક્સ. 1919માં ઇંગ્લેન્ડ થી ભારત જેટલા ખાલી કપડા આયા છે એની કિંમત કોઈ મને કહી શકશે કેટલું હતું? એનીવન જે એનસીઆરટી વાંચી હશે ને ખ્યાલ હશે, નો આઈડિયા. 1020 મિલિયન. એ જમાનામાં 100 કરોડ. આટલા આપણે ખાલી કપડા ખરીદી લીધા એક વર્ષમાં ઇંગ્લેન્ડ. આ કમાતું હતું ઇંગ્લેન્ડ આપણાથી. એક્સાઇઝ ડ્યુટી 70 કરોડ, ખાલી આલ્કોહોલ પર ટેક્સ કમાતા અંગ્રેજો. 70 કરોડ. એટલે ગાંધીએ સલાહ આપી કે જો સાચે અંગ્રેજોને હરાવવું હોય ને તો એની મેઇન જગ્યા વાર કરો, પૈસા પર. અસહયોગ કરો. એના બે ફાયદાઓ છે. ફાયદો નંબર 1, બીજું કંઈ પણ કરશો તો અંગ્રેજો અરેસ્ટ કરી લેશે, જેલમાં પૂરી દેશે, કાં તો ગોલી મારી દેશે. એની વસ્તુ ખરીદવા ના પાડજો, એમાં અરેસ્ટ થાય. નહીં ખરીદી, મારી મરજી, હું શું પહેરીશ, મારે નથી પીવું, તો એ પીવડાવું છે તો મફતમાં પીવડાય. ખાલી બે વસ્તુ. ત્રીજી, અંગ્રેજો સ્કૂલોમાં ના જાઓ, સ્કૂલમાં નહીં જશો તો ફીસ નહીં મળશે. તમને ખબર છે એ સમયે કોર્ટ ફીસ કેટલી હતી? કોર્ટમાં કેસ કરવા માટે આપણે બરબાદ થઈ જતા. કોર્ટમાં કેસ લઈ જાઓ, કેસ ક્યાં લઈ આવો? ગાંધી કીધું કોઈ વાંધો નહીં, કોઈ કોર્ટ જવાની જરૂર નથી, પંચાયતમાં આવો, 5 વડીલો બેસીને જજમેન્ટ આપી દેશો, નહીં જવું ક્યાંય. અંગ્રેજોની બધી બાજુ જેટલી ઇન્કમ હતું એના ઉપર આપણે બેન લગાડી દીધી. અને આ આઈડિયા ગાંધીએ આપ્યું મુસ્લિમોને.
ખિલાફતની અંદર. મુસ્લિમોને આઈડિયા ગમી ગઈ. એની સાથે સાથે ગાંધીએ આ જ પ્રસ્તાવ ભારતીયોને પણ આપી દીધો કે તમે એક કામ કરો, બાકી પૂરો દેશ કોંગ્રેસ, તમે આની સાથે સાથે એક ચળવળ ચાલુ કરી દો, કઈ? નોન કોઓપરેશન. નોન કોઓપરેશન એટલે અસહયોગ ચળવળ, રાઈટ? અને આ રીતે ગાંધીએ મુસ્લિમોના ધાર્મિક મુદ્દાને ભારતના રાષ્ટ્રવાદ માટે વાપરી લીધું. મુસ્લિમો કેમ આવ્યા હતા? ભારત માટે, આપણને આઝાદી અપાવવા? એ અંગ્રેજોની દુશ્મની લીધે આવ્યા હતા. અને અંગ્રેજો દુશ્મની કેમ હતી? ધર્મના લીધે. તો ગાંધીને લાગ્યું કે પૂરા વિશ્વની જો ધાર્મિકતા, મુસ્લિમ ધર્મની ધાર્મિકતા, એનો ઉપયોગ આપણા રાષ્ટ્રવાદમાં થાય છે, તો શું વાંધો છે? કરી લઈએ, દેશ તો આઝાદ થઈ જશે. અને ગાંધીએ એક ઘોષણા કરી કે જો તમે મારો સાથ આપશો, જેવું હું કહીશ એવું 1 વર્ષ કરી લેશો, 1 વર્ષમાં સ્વતંત્રતા મળી જશે. આપણા દેશ માટે બહુ મોટી વાત હતી સાહેબ. જ્યારે આપણા દેશમાં કોઈ સ્વતંત્રતાની વાત બી નહોતું કરતો, ત્યારે ગાંધીએ ડેડલાઈન આપી દીધી કે 1 વર્ષ સાથ આપો, ખાલી 1 વર્ષ, સ્વતંત્રતા મારી ગેરંટી છે. અંગ્રેજો શોક્ડ, ગાંધી રોક્ડ. ગાંધી પાસે એક ઓપ્શન હતું, કરો અરેસ્ટ. શેમાં કરશો? મેં શું ભૂલ કરી છે? ગોલી ચલાવું તમારા ઉપર? તમારે કોઈ કાયદાઓ તોડવું નહીં ને? વસ્તુ પહેરવી ના પહેરવી, ખરીદવી ના ખરીદવી, મારી મરજી. કોર્ટ જવું ના જવું, સ્કૂલ જવું ના જવું, મારી મરજી. આનું અંગ્રેજો પાસે કોઈ ઓપ્શન જ નહોતું. અંગ્રેજોએ 150 વર્ષ લગાડ્યા હતા, 150 વર્ષ ભારતીયોનો યુરોપિયનાઇઝેશન કરવામાં, પશ્ચિમીકરણ કરવામાં. ત્યારે આપણે એની વસ્તુઓ ખરીદવા લાગ્યા, એની જેમ કપડાં પહેરવા લાગ્યા, એની જેમ બોલવા લાગ્યા હતા. ગાંધી કીધું ના, તો એના જેમ કપડાં પહેરો, ના એની જેમ બોલું, ના એની વસ્તુઓ ખરીદો. તો કરીએ શું? ભારતીય સંસ્કૃતિ પર પાછા વળો. કપડાં ક્યાંથી લાવશું? ચરખા ચલાવો. ચરખા ચલાવીને જો ઘરે જ કપડાં બનાવી લેશો તો અંગ્રેજો પાસે લેવાની જરૂર નહીં પડે. બાપુ ઠીક છે, સ્કૂલ પોતાની ખોલો. ગુરુકુલ વ્યવસ્થા પાછા લઈ આવીએ, કેમ કે ગુરુકુલ વ્યવસ્થામાં એક્સપેન્સિવ નથી. મને એટલે જ NXIS કરો, કેમ કે આ સંસ્થા મારે સ્વપ્નની સંસ્થા છે. રાત દિવસ મહેનત કરીને ઊભી કરી છે. અહીંયા શિક્ષક અને ટીચર વચ્ચે જે સંબંધ હોય એ ગુરુકુલનો સંબંધ છે. અહીંયા વિદ્યાર્થી મારા ઘરે આવીને વાસણે ઘસી દે અને હું બનાવીને ખવડાવી દઉં, આ સંસ્થા છે મારી. શું મજા આવે જીવાની. પણ આ સંસ્થામાં એક ફાયદો થાય, એક્સપેન્ડિચર બહુ ઓછું હોય. 1/3. અત્યારે જસ્ટ બપોરે જ લેટરિંગ સાફ કરતો તો મેં આ લોકોને કીધું ફોટો પાડો અને અપલોડ કરો, ક્યાંક તો વાયરલ થાવ, હે ને? રોજ છોકરાઓ લેટરિંગ સાફ કરો. બહુ સિમ્પલ રીઝન છે, મને મારા ખર્ચા ઘટાડવા છે. ખર્ચા ઘટાડી લઈશ તો તમારી પાસે લૂંટવું નહીં પડશે. લૂંટવું નહીં પડે તો થિંગ્સ વિલ બી વેરી ગુડ, નહીં? કાલે જ એક વાલી, આજે મારી પાસે આવ્યા, વાલી કીધું સાહેબ ફીસ 2.5 લાખ 3 લાખ છે, તમારી કેમ ઓછી છે? કદાચ આપણા ફાધર સાથે જ વાત ચાલતી ને, 2.5 લાખ રૂપિયા વાળી. હા, અમારી સાથે જ વાત ચાલતી હતી. મને જરૂર નથી, મારા એક્સપેન્ડિચર નથી. સફાઈ જાતે કરી લઉં, ભણાઈ જાતે લઉં, સ્ટુડિયો જાતે જ સેટ કરી લઉં. IT સોફ્ટવેર એન્જિનિયર છું તો IT નું કામ બી પતાવી દઉં. બાકી મારી પાસે એક્સેલ છે, અડધું કામ જોઈ લે. ખર્ચો શેનો? જો ખર્ચો નથી તો લૂંટ નથી. સિમ્પલ લોજિક. ગાંધી કીધું આ મોડેલ અપનાવો ને, લઈ આવો તમે ભારતનું જૂનું મોડેલ, ગુરુકુલ વ્યવસ્થા. કોઈ ફીસ નહીં ભરશે, બધા સાથે મળીને કામ કરશે. એટલે ગાંધીએ સ્વદેશી ગુરુકુલ નઈ તાલીમ નો પાયો નાખી દીધો. ભારત નઈ તાલીમ આવશે 1937માં, પણ પાયો અત્યારે નખાયો છે. અને જ્યારે સ્વદેશી શિક્ષણ આવી જશે તો આપણે વિદેશની સ્કૂલમાં જવાની જરૂર નથી. ખતમ, એમનું પૂરું સ્કૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ. અને જો સ્કૂલમાં ના જાઓ તો અંગ્રેજી નહીં ભણશું, ને અંગ્રેજી નહીં ભણીએ, એની બુક્સ નહીં વાંચીએ તો આપણને જરૂર નહીં પડશે કે શેક્સપિયરે શું કીધું છે રોમિયો જુલિયટ વિશે. આપણે રાધાકૃષ્ણને વાંચીને ખુશ થઈ જશું. તમે મને કહો યાર, શેક્સપિયરની કહાની કામની છે કે રાધાકૃષ્ણની? છેલ્લે 2 મરી જાય. આપણા પ્રેમમાં કોઈ મળતું નથી. લગ્ન પછી બી પ્રેમ અમર છે. આપણા દેશમાં આજે નાટક શેક્સપિયરના રોમિયો જુલિયટ હદ થઈ ગઈ યાર. કેમ? કેમ કે તમારા શિક્ષણમાં અહીં હતું, અંગ્રેજો આ ભણાયું છે. ગાંધી ખતમ કરી નાખો, વિદેશી શિક્ષા ખતમ, વિદેશી ભાષા ખતમ, વિદેશી કપડા ખતમ. દારૂ હજી પ્રોબ્લેમ હતી, કેમ કે પીવા વાળાને કોઈ ના રોકી શકે. રાઈટ ઓર રોંગ? એ તો બાટલી લઈને સાંજ થાય એટલે બેસી જ જશે.
અહીંયા ગાંધીનો માસ્ટર સ્ટ્રોક ચલાવ્યો એ કે ભારતમાં કયો એવો વર્ગ છે જે રાજનીતિમાં ભાગ નથી લેતો? કોણ? પોતે મહિલા. અરે યાર, આમાંય વિચાર કરે દીકરી. આજે રાજનીતિ મહિલાઓ ભાગ નથી લેતા ભાઈ. મહિલાઓ ક્યાં લે છે રાજનીતિમાં ભાગ? ત્યારે તો સાવ નતા લેતા, પડદામાં બેઠા રહે. કેમ કે રાજનીતિમાં આપણી પાસે ઓપ્શન્સ કયા હતા? કાં તો ક્રાંતિ કરો, ક્રાંતિ એટલે હવે હથિયાર લઈને તો બહાર જાય નહીં, એ સમયે સમાજની રિયાલિટી હતી, કોઈ નહીં જવા દેશે. રાઈટ ઓર રોંગ? બીજું ઓપ્શન શું હતું? કઈ નહીં. બીજા બધા ઓપ્શન તો ફેલ થઈ ગયા હતા. રાઈટ ઓર રોંગ? ગાંધી એક ત્રીજો ઓપ્શન આપ્યું કે હું આપું એ જો બધા કરી શકો, તમારે કોઈ ક્રાંતિ નથી કરવી, કોઈ કાયદો નથી તોડવો, કોઈ જેલ નથી જવું. કરવું શું છે? ખાલી દારૂની દુકાનની સામે બેસી જવા. જ્યાં પોતાની માં બેઠી હોય ને સાહેબ દારૂની દુકાનની સામે, ત્યાં તેવડો કોઈ દીકરાને ખરીદી બતાવો છે? કોઈ નહીં. તો ગાંધી ઘરવાળી અને મમ્મીને એક જ દારૂની દુકાન સામે બેહાડી દીધું. હવે એના ઘરવાળાને તેવડને જઈને ખરીદવાની. મહિલાઓને એક જ કામ આપ્યું, દારૂની દુકાનો બંધ કરાવો, અંગ્રેજી કપડાની દુકાનો બંધ કરાવો. એમાં તો કોઈ હિંસા નથી જોતી, કોઈ જેલ નહીં જાય, મહિલાઓ માટે ઈઝી હતું. ભારતમાં પ્રથમવાર મહિલાઓ રાજનીતિમાં ભાગીદારી લઈ રહ્યા હતા. 50% વસ્તીને તમે દૂર રાખી, રાજનીતિથી અલગ કરી, કઈ રીતે દેશને આઝાદ કરાવશો? ગાંધી કીધું તમે બહુ ખોટા રસ્તે છો. જ્યાર સુધી મહિલાઓ ભાગીદારી નહીં બનશે ત્યાં સુધી દેશ ક્યારે આઝાદ નહીં થાય. અને એટલે જ મહિલાઓને આ રસ્તે, શાંતિપૂર્ણ રસ્તે લઈ આવ્યા ગાંધી. આ ક્લાસમાં ઇમેજિન કરો કે કાલે મારી કોઈ મારામારી થઈ જાય, ભગવાન ના કરે થાય ને ક્યારે થશે નહીં, આ તો એક્ઝામ્પલ છે. રોડ પર કોઈ એક્સિડન્ટ થઈ ગયું, મારામારી થઈ ગઈ, હું ક્લાસમાં ફોન કરીશ, એ આવો તો માર ખાવું પડશે. કેટલા આવશો? હાથના ચુકડતા કોઈ નહીં આવશે. ના મને ખબર નહીં. આવશે, આવશે, ઘણા તો આવશે. જોવા કે મજા આવે છે. સો ચાલો ઘરે જોઈ આવીએ. જ્યાં માર ખાવાની વારી આવે ને, કે મારવાની વારી આવે, બધા રેડી નહીં થાય. એકાદ બે થશે. અંકિતભાઈની વાત છે, સ્ટુડન્ટ પોલિટિક્સ વાળા પહેલા માર ખાધું છે એટલે એમને એક્સપિરિયન્સ સારો હોય, એ તો આવીએ સાહેબ 10 મિનિટ ઉભા રહ્યો, પહોંચી જઈએ. બાકી બધા નહીં. જ્યાં લોકોની વાત હોય, માસની વાત હોય, માસ ક્યારે સેક્રિફાઈસ ના કરી શકે. તમે આ એક્સપેક્ટ ના કરી શકો કે બધે બધા આવીને અહીંયા કુરબાની આપી દો, એ શક્ય જ નથી. ક્રાંતિકારી એટલે તો ફેલ થઈ ગયા ભાઈ સાહેબ. બધાને તેવડ નથી કે બંદૂક ઉચકીને ગોળી મારી દેશે કે હથિયાર ઉપાડી લેશે. લોકોને એક એવો રસ્તો જોતો હોય જે સિમ્પલ હોય, સમજ પડતી હોય, અને એમાં એનો કોઈ નુકસાન ના હોય. જ્યાં પોતાનું નુકસાન નિવારી હોય પૂરો દેશ નહીં આવશે ક્યારે. કોમન સેન્સ છે. રાઈટ ઓર રોંગ? તમે હાલો ફોર્મ આવી ગયા ફોન કરવા પર, તરત જ પપ્પાનો ફોન આવશે. શું કરે? પપ્પા લડાઈ. પપ્પા દેખાતું ને ચાલ. રાઈટ ઓર રોંગ? ગાંધીએ એ સિમ્પલ રસ્તો આપી દીધો, એ સિમ્પલ મેથડ જેમાં કોઈ તકલીફ ના. શું કરવું છે તમારે? કઈ નહીં, ખાલી જે કરતા હતા એ ના કરો. કોઈ જેલ નહીં લઈ જઈ શકશે, કોઈ ગોળી નહીં મારી શકે, કઈ નહીં થાય. હવે અંગ્રેજો વિચાર કરે સાલું આનું શું કરવું, કઈ રીતે ટેકલ કરવું. એક્ઝામ્પલ આપું તમને. માત્ર 1 વર્ષ આ ચળવળ ચાલુ થઈ 1920માં, અને 1921માં 1 વર્ષની અંદર ઇંગ્લેન્ડ મેન્ચેસ્ટરથી ભારતમાં આવતા કપડાનો આયાત, જે પેલા મેં તમને 100 કરોડ કીધા હતા, એ 50 કરોડનું થઈ ગયું. 50% ડિક્લાઇન. 50% ઉદ્યોગો ઇંગ્લેન્ડમાં બંધ થઈ ગયા. ઇંગ્લેન્ડમાં બંધ થઈ ગયા કેમ કે ઇન્ડિયામાં લોકો નથી વાપરતા. આલ્કોહોલનો સ્ટોક અંગ્રેજો પાસે એટલો થઈ ગયો તો કોઈ ખરીદવા વાળું નથી, એને જાતે જ પીવું પડ્યું કે પતાઈએ તો ખરી, તો કંપની નવું બનાવશે. એ પીને મોજમાં છે. કોઈ ઇન્ડિયામાં નથી ખરીદતું, કોઈ લોજિક જ નહીં. સ્કૂલો ખાલી પડી છે, જજો બેસીને મૂંગફલી ખાય છે, કામ જ નથી બિચારા, શું કરે? લોજિક સિમ્પલ. ટીચિંગ શુડ બી ફન ના. ટીચિંગમાં મજા આવી જોઈએ, બાકી શિક્ષણ કેવું? છોકરા બોર થઈ ગયા તો ટીચિંગ કેવી? મસ્ત મૂંગફલીઓ ખાય છે બેસીને. છોકરા ધ્યાન નાખે પાછળ, છોકરા નાખી દીધા, એને લાગ્યું ભારતીય સફાઈ કરવા આવશે, નહીં આવશે, કરો જાતે સફાઈ. ભાઈ સાહેબ અલગ જ રાજનીતિ ચાલે છે આપણા દેશમાં. 50% આયાત ખતમ. હવે જુઓ કોઈ દેશની પાવર. ઇન્ડિયામાં અસહયોગ ચળવળ ચાલે છે, ઇંગ્લેન્ડમાં ક્રાંતિ થઈ ગઈ. ઇંગ્લેન્ડની સરકાર વિરુદ્ધ ત્યાંની સંસદમાં પ્રસ્તાવ આવી ગયો સરકાર કાઢો. કેમ? અરે 50% કંપનીઓ બંધ થઈ ગઈ. ભાઈ શું કરો છો તમે ઇન્ડિયામાં?
જે ઇંગ્લેન્ડની સંસદ અત્યાર સુધી ઇન્ડિયા ઉપર કોઈ ધ્યાન જ નહોતી આપતી, એને આપવું પડ્યું, કેમ કે આ વખતે ગાંધી ઇન્ડિયાને નથી, અંગ્રેજોને ઘૂંટને લાવી દીધું. તમારો વ્યાપાર ખાઈ જઈશ. ત્યાં બેરોજગારી વધી ગઈ, ત્યાં મોંઘવારી આવી ગઈ, ખાલી આપણા દેશના લીધે. એક વ્યક્તિએ હેરાન કરી નાખ્યો અંગ્રેજ. કેવો ટેલેન્ટેડ હશે વિચારો. આજે આપણે શું ભણીએ આના વિશે યાર? આજે આપણી વોટ્સએપ યુનિવર્સિટી, ઇન્સ્ટાગ્રામ યુનિવર્સિટી શું ભણાવે કે ગાંધી ના હો તો ભગતસિંહ જીવતા હોત. અરે ભગવાન, આ ભણવાનો દેશ શક્ય જ નથી. એક વ્યક્તિની પાવર જુઓ તમે ખાલી, હજી તમને પાવર કોના વિશે. એ વખતે ગાંધી શું હતું? ગાંધી, હવે તકલીફ ક્યાં છે? ત્યારે કોઈ ફોન કોલ કે મીડિયા મેથડ તો છે નહીં. ઇન્ડિયામાં ચાલતી ચળવળ, મુખ્ય ભારતમાં ચાલતી ચળવળ, આસામ જે ભારતનો ખૂણો છે ત્યાં સુધી કોઈ રીતે મેસેજ તો પહોંચે જ નહીં કે શું થઈ રહ્યું છે. એમાં રાઈટ ઓર રોંગ? અરે હા ના કાંઈક તો બોલ, મૂળધાવન ભણાવું છું, બેસાડીને બતાવો. બાજુમાં જ મુક્તિધામ છે, બધા દૂર જવાની જરૂર નથી. યાર સાવ ડેડ બોડીની જેમ ભણો બધા. હે, હું બી ડેડ બોડીની જેમ જ ભણાવું. ચાલો, યુ ડોન્ટ ડિઝર્વ અ ટીચર. 4 દિવસ હજી ભણાવીશ ખાલી. આજે 3 થઈ ગઈ ને, હા બસ 7-8 તારીખે ટાટા બાય બાય. પછી ખબર પડશે જ્યારે ટીચરો આમ ભણાવશે, તમે શું તારે જો સાવ ગુસ્સો નહીં. હા ચાલો. અસમમાં મેસેજ તો જાય નહીં, કરવું શું? મેથડ કઈ અડોપ્ટ કરવી? અસમમાં જે ચાના બાગાનોમાં કામ કરતા, ચા બાગાનમાં મજૂરો હતા બિચારા, કરારવાળા, બંધુઆ મજદૂર, એ લોકો 100-150 વર્ષથી ગુલામીમાં જ જીવતા હતા. એની પાસે કોઈ અધિકાર નહોતા. આપણા મેઇનલેન્ડ ઇન્ડિયાથી એમને લઈ જાય કરારના નામે અને ત્યાં પછી બાંધી લે. બહાર જાવશો ગોલી મારી દેશે, જવા જ નહીં દેતા. ત્યાં હંમેશા એ કરાર ઉપર બિચારા મજૂરી કરતા હતા. ત્યાં સુધી ક્યાંકથી ન્યૂઝ ફેલાઈ ગઈ કે ભારતમાં ગાંધી રાજ આવી ગયું છે. અંગ્રેજોનું રાજ હટી ગયું અને ગાંધી રાજ આવી ગયું છે. એને ગાંધી ચળવળ કરી રહ્યા છે, ગાંધી રાજ આવી ગયું છે, અંગ્રેજો ગયા દેશમાંથી. ત્યાં અફવા ફેલાઈ ગઈ. ટીવી તો હતી નહીં કે ગાંધી ક્લિયર કરે કે નહીં મારો રાજ નથી, અંગ્રેજો છે. એક જગ્યા છે ચાંદપુર. ચાંદપુર, આ ઘટના બહુ મોટી ઘટના છે, સમજો. અસમમાં ચા બાગાનમાં કામ કરતા મજૂરોને એને એક સ્લોગન ચાલુ કરી દીધું. સ્લોગન મતલબ ગુજરાતમાં શું કહેવાય? નારો જ કહેવાય. ગુજરાતી હિન્દી સેમ. વાવ, લોટ ઓફ કન્ફ્યુઝન નહીં થાય ને. સ્લોગન લઈ આયા, ગાંધી મહારાજ કી જય, ગાંધી રાજ આ ગયા હૈ. ગાંધી રાતોરાત ભગવાન બની ગયા. ચાંદપુર, અસમમાં. એને ખબર જ નથી ગાંધી કોણ છે. એ લોકો ગાંધીને ક્યારે જોયા નથી. ગાંધી ત્યારે ક્યાંક ગયા નહોતા. તો એ લોકો ગાંધી મહારાજની જય કરતી હતી અને બધાએ પોતાની નોકરી છોડીને ગામડે જતા રહ્યા. બધાને એવી ખબર, બધાને એવું આવી ગયું કે અફવા ફેલાઈ દીધી કે ગાંધીનો રાજ આવી ગયો છે, હવે અહીંયા કામ કરવાની જરૂર નથી, પોતાના ગામડે જાઓ, ગામડે તમને ગાંધી જમીન આપે છે, જાઓ ખેતી કરો. ગાંધી પાસે પોતાની બધી જમીન નથી, એ જેલમાં બેઠા છે, એ જમીન આપે. બોલો, અફવા. ભારત દેશની આઝાદી પાછળ અફવાએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. હજારોની સંખ્યામાં મજૂરો આસામથી નીકળી ગયા. કયા લાલચમાં? ગામડે જઈએ છે. એક પેલું ડાયલોગ આપ્યું હતું, મુલુક ફરો. મુલુક ફરો ડાયલોગ હતો, મુલ્ક તરફ ફીર ચલો. નહીં કરવું આપણે મજૂરી, ભાઈ આપણો દેશ આવી ગયો, ગાંધી આવી ગયા, હવે તો ખતમ, અંગ્રેજો ટાટા બાય બાય. બધા માલિકો હતા ને લાતમાં નીકળી ગયા. બધા પહોંચ્યા કલકત્તા નજીક ચાંદપુર, કેમ કે ત્યાંથી જ ટ્રેન મળતી હતી, ત્યાંથી જ હોડીઓ મળતી હતી ઘરે જવા માટે. અહીં ત્યાંના જે માલિકો હતા, જે બધા અંગ્રેજો જ હતા, એ લોકો અંગ્રેજી સરકારને કીધું કે આમાંથી એક બી પાછા જવા ના જોઈએ, ટ્રેન બંધ કરી દો. 1920માં ચાંદપુરની બધી ટ્રેન કેન્સલ કરી દીધી. ત્યાંથી કોઈ પણ શિપ નહીં જાય, બધી શિપો કેન્સલ કરી દીધી. હજારોની સંખ્યામાં ત્યાં મજૂરો ભેગા થઈ ગયા. રાત્રે સૂતા હતા. અંગ્રેજો ચોરીથી ગોરખા રેજિમેન્ટ લઈ ગયા. સેમ જલિયાવાલા બાગ વાળી રેજિમેન્ટ. ચોરીથી ગોરખા રેજિમેન્ટ લઈ ગયા અને કીધું સ્ટેશન ખાલી કરાવી દો, આમાં એક બી દેખાવા ના જોઈએ, બધા પાછા મજૂરી જોઈએ અમને. કહેવાય છે ગોરખા રેજિમેન્ટે ફાયરિંગ ચાલુ કરી દીધી. કેટલા મર્યા કશી જ ખબર નહીં. કેમ ખબર? ખબર નથી. જલિયાવાલા બાગમાં ડેડ બોડી હતી એટલે આપણને ખબર પડી કે 1200 મર્યા છે. અહીંયા શું કર્યું? મારીને, બાજુમાં જ મેઘના નદી હતી, ગંગા નદી, મારીને બોડીમાં નાખી દીધી. બધી બોડીઓ જતી રહી.
આજ સુધી આપણને નથી ખબર કે કેટલા બધું આ મજૂરો ચાંદપુરમાં મારી નાખવામાં આવ્યા કેમ કે ડેડ બોડી નથી અને અંગ્રેજોએ સિમ્પલી એમને મિસિંગ લખી દીધા. કે અમને શું ખબર, અમારી ભાઈ અહીંયાથી તો છોડીને ભાગી ગયા હતા, ક્યાં ગયા અમને શી ખબર. ઘણા એવા લેખકો છે જે કહે છે લગભગ 3-3.5 ભારતીયોને મારીને નદીમાં નાખી દેવા. કેટલી ડેડ બોડીઓ આગળ મળી ગામડાઓમાં બધાને. ચાંદપુર હત્યાકાંડ કહેવાય છે અને ચાંદપુર મેસેકર. કોઈ બુક આના વિશે કઈ લખતી જ નથી. ના સ્પેક્ટ્રમ લખે છે ના તમારી બુક લખે છે. આટલી મોટી ઘટના કેમ કોઈ લખતા નથી? આ ભણવું જરૂરી છે કે અસહયોગ ચળવળ માત્ર મુખ્ય ભારત નહીં પરંતુ ઉત્તર પૂર્વી ભારત અસમ સુધી ફેલાઈ હતી. એવું નથી કે નાના મોટા દેશમાંથી આ એક ખૂણેથી બીજા ખૂણે સુધી તામિલનાડુ સુધી ફેલાઈ ગઈ. તામિલનાડુમાં લોકોએ પેરેલલ ગવર્મેન્ટ ઉભી કરી દીધી. એમને તો એવું લાગ્યું કે ગાંધીએ હિંસાને બી હા પાડી દીધી છે એટલે એ લોકોએ ત્યાં લોકોને માર નાખ્યા. અંગ્રેજોને હટાવીને 3 અઠવાડિયા સુધી ભારતને સરકાર લાગી દીધી ત્યાં. આવી ખતરનાક ચળવળ હતી અસહયોગ ચળવળ. આ મજાક નથી. જેમ બુકો લખે છે, બુક તો વાંચતી વખતે વિદ્યાર્થી લાગે કે આમાં તો શું હતું. આ હતું અસહયોગ. ક્લિયર? ગાંધીને લાગ્યું કે સરકાર હજી માનતી નથી એટલે 1922માં ગાંધીએ સરકારને એક અંતિમ વોર્નિંગ આપી કે અત્યાર સુધી અસહયોગ કરી રહ્યા હતા. જો ઇમિડિયેટલી અમારી માંગો નહીં માનો તો બારડોલીમાંથી, એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ગુજરાતની બારડોલી. બારડોલી જે અત્યારે સુરત ડિસ્ટ્રિક્ટમાં આવે છે ત્યાંથી અમે કાયદો ભંગ ચળવળ ચાલુ કરી દઈશું. ઘણા ઇતિહાસકાર લખે છે, ઘણા ઇતિહાસકાર જવા દો, પોતે ગવર્નર જનરલ લખ્યું છે. બ્રિટિશ ગવર્નર જનરલે એના જ બુકમાં લખ્યું છે કે જો ગાંધીએ અસહયોગ સાથે ખાલી ટેક્સ આપવાની ના પાડી દીધી હોત કે કોઈ કર નહીં ભરશે, એક શબ્દની ના પાડી દીધી હોત, અંગ્રેજોને એ વર્ષે દેશ ખાલી કરીને જવું પડે. એની પાસે ઓપ્શન્સ જ નહોતો. ગાંધીએ અંતિમ વોર્નિંગ આપી અંગ્રેજોને, કાં તો અમારી વાત માની લો, કાં તો હવે બારડોલીથી હું કાયદો ભંગ ચળવળ ચાલુ કરી દઈશ. કાયદો ભંગ એટલે કોઈ ટેક્સ નહીં મળશે, તમારા કોઈ વાત માનવામાં નહીં આવે. ભાઈ સાહેબ, 1000 અંગ્રેજી સૈનિકો કરોડોના ભારતીયોને કંટ્રોલ ના કરી શકે. અંગ્રેજો ડરી ગયા હતા કે ખતમ, ટાટા બાય બાય, હવે દેશ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી. એવું કહેવાય છે કેટલા અંગ્રેજોએ તો પોતાની પ્રોપર્ટી વેચવાનું ચાલુ કરી દીધી ઇન્ડિયામાં. કેમ કે ઇન્ડિયામાં રહેતા પ્રોપર્ટીઓ બનાવી લીધી હતી. એ લોકો ઇન્ડિયન પ્રોપર્ટી વેચવાનું ચાલુ કરી દીધી. હવે ઇન્ડિયામાં નહીં ટકી શકશું, ગાંધીરાજ આવી ગયું છે. અંગ્રેજોએ માની લીધું હતું ગાંધીરાજ આવી ગયું છે. પરંતુ એક આ સચ્ચાઈ છે. બીજી સચ્ચાઈ આ છે કે 1922 આવતા આવતા ટર્કીની અંદર એક નવી સરકાર બની. સરકારના અધ્યક્ષ હતા મુસ્તફા કમાલ પાસા અને એમને ટર્કીમાં સુધાર કરી દીધો. ટર્કીમાં ખલીફાનું પદ હંમેશા માટે નાશ કરી દીધું. કોઈ ખલીફા હવેથી નહીં રહી. ટર્કીનું આધુનિકરણ કરી દીધું. હવે ઇસ્લામનું ઘર ટર્કી નથી, એ આધુનિક દેશ બની ગયું. ભાઈ સાહેબ, જો એના દેશમાં લોકોએ ખલીફાને હટાવી દીધું તો ખલીફાની અથવા તો ખિલાફતનો મુદ્દો જ ખતમ થઈ ગયો. 1922 આવતા હતા મુસ્લિમોએ જે જોરશોરથી સામેલ થયા હતા ચળવળમાં એ પાછળ હટવા લાગ્યા. મુસ્લિમો ફરીથી સરકારી નોકરી લેવા લાગ્યા, ફરીથી સ્કૂલ જવા લાગ્યા, ફરીથી અંગ્રેજી કપડાઓ ખરીદવા લાગ્યા હતા. આ બધી ઘટનામાં બે ચાર હજી મોટી ઘટના બની. જો હજી મેં કોઈ ફેક્ટ તમને નથી લખાયા, હું તમને મેઇન્સ ઓરિએન્ટેડ અત્યારે ભણાઈ રહ્યો છું. જે થિયરી હોય છેલ્લે બધા ફેક્ટ લખાઈ દઈશ જે પ્રિલિમ્સમાં પૂછાશે. ઓકે, એક મોટી ઘટના આ બની કે જ્યારે આ ચળવળ ચાલુ થવાની હતી તો દેશમાં શું હતું. ગાંધીજી એકમાત્ર વ્યક્તિ છે દુનિયાના જેને મસ્જિદોમાં બોલાવવામાં આવતું. એ મસ્જિદમાં જતા અને ભાષણ આપતા. મુસ્લિમ મહિલાઓ કોઈ પણ બાહ્ય પુરુષ સામે બુરખામાં જ હોય છે, કાં તો પુરુષના આંખે પાટી હોય, પાટો બાંધી ને એવો પાટો હોય. ગાંધી એકમાત્ર આ દેશના વ્યક્તિ છે જે મુસ્લિમ મહિલાઓની મીટિંગમાં મુસ્લિમ મહિલાઓ બુરખા વગર બેસે અને ગાંધી આંખમાં પાટા વગર. મુસ્લિમો પોતે લઈ જતા આ રીતે કે તમે તો યાર સંત છો, તમારાથી કોઈ ફરક જ નથી પડતો. આ ઇજ્જત હતી ગાંધી.
અને મસ્જિદોથી એને એલાન કરાયા કે અંગ્રેજો વિરુદ્ધ આપણે ચળવળ ચાલુ કરવી છે. કેમ કે ગાંધીને ખબર હતી જે દેશમાં ઈચ્છે એ દેશમાં ધર્મ એ કરી શકે જે બીજું કઈ ના કરી શકે, કેમ કે બધા ધર્મના આધારે ચાલતા હતા. તો ગાંધી કીધું જો મુસ્લિમો રાષ્ટ્રવાદ નથી જોડાતા તો ધર્મથી જોડી લો. મસ્જિદોથી એનાઉન્સમેન્ટ થવા લાગી, મૌલાના વગેરે, જેમ કે આઝાદ જે હતા એમનું નામ મૌલાના આઝાદ આવી ગયું, ગાંધીને મહાત્મા કહેવા લાગ્યા. મોહમ્મદ અલી જિન્ના ગાંધીની સામે આવ્યા, એમને કીધું સર સાંભળો, આ જે ધાર્મિકરણ તમે કરી રહ્યા છો ને, આના લીધે મુસ્લિમ લોકો કટ્ટરપંથીઓના હાથમાં જઈ રહ્યા છે. અમે જે 15-20 વર્ષમાં એટલે સુધાર કર્યું છે ને, ઉદારવાદી બનાયા, વિજ્ઞાનવાળા ને બધા, એમાંથી લોકો પાછળ જઈ રહ્યા છે. પણ ગાંધી અત્યારે રાષ્ટ્રના પક્ષમાં હતા, તેને જિન્નાને અવોઇડ કરી દીધું. અને એક મીટિંગ ચાલી રહી હતી, મીટિંગમાં મોહમ્મદ અલી જિન્ના અને ગાંધીને બધા હતા. તો જિન્ના સ્ટેજ પર બોલવા આવ્યા. અત્યાર સુધી જિન્ના ગાંધીના સૌથી ફેવરેટ છે, બાય ધ વે. આ એ જ જિન્ના જેને પાકિસ્તાન બનાવ્યું છે. પાકિસ્તાન બનાવવાવાળા જિન્ના છે મોહમ્મદ અલી જિન્ના. સ્ટેજ પર મોહમ્મદ અલી જિન્ના ઉભા હતા અને જિન્નાએ સ્પીચ આપવાની ચાલુ કરી. એને કીધું મિસ્ટર ગાંધી. તો નીચેથી આવાજ આવી, મહાત્મા બોલ, મિસ્ટર નહીં. નેક્સ્ટ ટાઈમ એમને કીધું આઝાદ. તો નીચેથી આવાજ આવી, મૌલાના બોલ, આઝાદ નહીં. છતાંય મોહમ્મદ અલી જિન્નાએ રીતે ચાલુ રાખ્યું. તો નીચેથી લોકો એને ચંપલો ફેંકીને મારવા લાગ્યા. એ તો મહાત્મા નથી બોલતો. તકલીફ ક્યાં થઈ? મોહમ્મદ અલી જિન્નાને લાગ્યું હતું કે બાજુમાં જ ગાંધી બેઠા હતા, ગાંધી ઉભા થશે અને લોકોને ના પાડશે. પણ અહીં કદાચ ગાંધી થોડાક ગુરૂરમાં આવી ગયા હતા, એ ઉભા જ ના થયા. મોહમ્મદ અલી જિન્ના આ ઘટનાથી એટલા વધારે પ્રભાવિત થઈ ગયા સાહેબ કે એને આ ચળવળ જ મૂકી દીધી. અને જે જિન્ના હંમેશાથી કોંગ્રેસની સાથે હતા એ જિન્નાએ જ કોંગ્રેસ મૂકી દીધી. અને જિન્ના, સુરેન્દ્રનાથ બેનર્જી, ડબલ્યુ.ઇ. વાચા, મદન મોહન માલવિયા, આ બધાએ કોંગ્રેસમાંથી ત્યાગપત્ર આપી 1919ના કાયદાનો સમર્થન કરી ચૂંટણી લડી લિબરલ પાર્ટીમાં. આઈ હોપ તમને આ પૂરી કહાની ક્લિયર છે. અહીંયા સુધી કોઈ ડાઉટ? કેમ કે હંમેશા એવું પૂછાય છે કે કોને આ ચળવળમાં ભાગ લીધું હતું અને કોને નથી લીધું. કોને કોને નથી લીધું નામ યાદ રાખજો. ડબલ્યુ.ઇ. વાચા, બિપિનચંદ્ર પાલ, મોહમ્મદ અલી જિન્ના, દેન સુરેન્દ્રનાથ બેનર્જી. આટલા લોકોએ બિલકુલ ભાગ નથી લીધો. એ ચળવળથી હંમેશા દૂર હતા. મદન મોહન માલવિયા એ પણ ચળવળથી દૂર હતા. ક્લિયર? બીજી વાત ધ્યાનથી સમજો. સાથ આપ્યું કોને ગાંધીનું? જ્યારે ચળવળ ચાલુ થવાની હતી ને 1919, જ્યારે બધી ચર્ચા ચાલી રહી હતી, કોંગ્રેસના સત્ર થઈ રહ્યા હતા, ત્યારે ગાંધી પાસે એક મોટી સમસ્યા હતી. ગાંધીમાં કોઈ ગાંધીનું કમ્પ્લીટ સમર્થક હતું નહીં. તો એને કોઈએ સલાહ આપી, બધા કે છે ગોપાલ કૃષ્ણ ગોખલે આપી હતી, કે તમારે જો સાચે ચળવળ કરવી છે ને તો તમે પકડો લાલા લાજપત રાયને, લાલાજીને. જો લાલાજી તમારી સાથે આવી ગયા તમારું કામ થઈ જશે. કેમ? લાલાજી 1919 ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, AITU, મજદૂર સંઘ, એ મજદૂર સંઘના ચેરમેન હતા. તો જો લાલાજી આવી ગયા તો પૂરા મજૂરો તમારી સાથે જોડાઈ જશે. અને બીજું ઇન્ટરેસ્ટિંગ, એ સમયે લાલાજી સ્ટુડન્ટ યુનિયનના પણ ચેરમેન હતા, એટલે વિદ્યાર્થીઓ પણ બધા લાલાજી સાથે છે. તો બધાએ ગાંધીને કીધું તમે લાલાજીને કન્વિન્સ કરો. લાલાજી થઈ ગયા ડન. પહેલા લાલાજી ના પાડી દીધી કે હું નહીં, કેમ કે લાલાજી સામે ઘણી સમસ્યાઓ છે. લાલાજી બેચારા 1908માં દેશ છોડીને ગયા હતા ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડથી એને ભારત આવવા જ ન દીધું, બેન લગાડી દીધું એના ઉપર. ઇંગ્લેન્ડથી જતા રહ્યા અમેરિકા ગયા, ત્યાં ગદર પાર્ટી બનાવી, ફેલ થઈ ગઈ. ત્યાંથી બિચારા 10 વર્ષથી બહાર જ રખડતા હતા. ફાઇનલી વિશ્વયુદ્ધ પત્યા બાદ એને ભારત આવવાની પરવાનગી મળી. હજી આયા જ છે, એને ફરી રાજનીતિમાં પડવું નથી, ડરતા હતા ભારત દેશ પરથી બીજી વાર કાઢી નાખશે તો અંગ્રેજો. ખબર નહીં કઈ રીતે લોકો કહે છે કે લાલાજી સાથે છે ને ગાંધીએ ધર્મ વાળો થોડો કોન્ટેક્ટ લગાડી દીધો. ગાંધી પોતે ધર્મવાદી હતા, લાલાજી હતા, એ તેને લાલાજીની ફેવરમાં લઈ આવ્યા. અને લાલાજી પહેલા વ્યક્તિ થયા જેને ગાંધીનું સમર્થન આપ્યું. અને આ જ લાલાજી 1920 કોંગ્રેસના સત્રના અધ્યક્ષ પણ હતા, જે સત્રમાં અસહયોગ ચળવળને સ્વીકૃતિ મળી. આપ મારી વાત સમજી રહ્યા છો? લાલાજી જ વ્યક્તિ છે જેને અસહયોગ ચળવળ ચાલુ કરવા માટે કોંગ્રેસના સત્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો. લાલાજીના સાથે આવતા ગાંધી પાવરફુલ થઈ ગયા. મદન મોહન માલવીય સ્ટાર્ટિંગમાં બિલકુલ સામેલ નહોતા.
છેલ્લે છેલ્લે ગાંધીને કન્વિન્સ કરી લીધું. કઈ રીતે ખબર? હે રામ, ગાંધીજી કીધું હું હિન્દુ, તમે હિન્દુ, હિન્દુ માટે આવી જાઓ. છેલ્લે છેલ્લે માલવિયા સામેલ થઈ ગયા હતા. એની બેસન ક્યારેય નથી થયા. બિપિન ચંદ્રપાલ ક્યારેય નથી થયા. જીન્ના ક્યારેય નથી થયા. પણ યુવા નેતાઓ, ગાંધીની સૌથી મોટી શક્તિ સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ, આ મોટા નેતાઓ, આ બધા ક્યાંથી આવે એ જાણો હવે. એની બી ઇન્ટરેસ્ટિંગ કહાની છે. તમે યાદ કરો હોમ રૂલ લીગ, લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચર યાદ છે બેટાજી? કેમ દુખી દુખી બેટા? કોઈ તકલીફ છે? સાચું બોલ. ઓછી સમજ પડે છે એવું મને કહેજો, બીજી વાર સમજાવી દઈશ પાક્કું. તો ટેન્શનમાં લાગે, પહેલા જેવું ખુશ નથી. ગર્લફ્રેન્ડ, બ્રેકઅપ, એની પ્રોબ્લેમ હોય તો કેવા લોડમાં જો છોકરો પેલા 2 દિવસ બહુ હેપી હતો, ફીસ ભર્યા બાદ સ્ટ્રેસમાં આવી ગયો છે. એવી ચિંતા નથી ને? પાક્કું કઈ વાત મને કહે છે હે ને ગર્લફ્રેન્ડ? ના હું કઈ કરી ના શકું એમાં ના કહેતો યાર. અપાઈ દિવસ કોણ ના પડે. કોઈ કોન્ટેક્ટમાં નંબર મોકલજો. ઓકે, ચોક સપાટ, ખાસા સિરિયસ થઈ ગયા હતા બધા એકદમ. દોઢ 2 કલાક થઈ જાય, એનર્જીમાં બોલી લઉં, પછી રિયલાઇઝ થાય ભાઈ થાકી ગયો યાર. સવારે 3 કલાક, 3 કલાક, કઈ નહીં. પહેલી વાર જીવનમાં મહિનાની રજા પર જાઉં છું, કોઈ ટેન્શન જ નહીં. 1 મહિનો ફૂલ મોજ. તમારી બાજુ જોઈશ નહીં, ના લાગ્યું. કોઈના મેસેજ આવે ગ્રુપમાં તો ડિલીટ કરી દઈશ. બોર કરી દીધું બધા મને આટલા વર્ષો. 14 વર્ષના કેરિયરમાં પહેલી વાર રજા લઉં છું. 14 years કદી નથી લીધી. ફર્સ્ટ ટાઈમ એવર. ફૂલ મોજ કરીશ. કોઈ દેખાવા જ ના જોઈએ મારી આજુબાજુ. કોઈ મેસેજ આવે ને તો તમે કોણ? 1 મહિના માટે ઓળખ ક્ષેત્રની બહાર છું. ખબર જ નહીં ઓળખ ક્ષેત્રની બહાર. 1 મહિના પછી પાછો આવી જઈશ. ચાલો જોક સપાટ પાછો સ્ટાર્ટ કરીએ. કોઈ બોર નથી થતા? થતા મને કહેજો. ઓલરાઈટ. 1919 તમને હોમ રૂલ લીગ યાદ હશે, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. હોમ રૂલ લીગ નબળી પડી ગઈ હતી કેમ કે બેસન્ટ જતા રહ્યા છે, તિલક જતા રહ્યા છે. 1920 એક મોટી પ્રોબ્લેમ આવી કે એની બેસન્ટે હોમ રૂલ લીગનો ત્યાગ કરી દીધું, જેને ચાલુ કર્યું હતું. કારણ એ તો કાયદાથી સંતુષ્ટ થઈ ગયા, તેને તો ચૂંટણી લડવી હતી, તો બેસન્ટે લીગનો ત્યાગ કરી દીધો. બીજું, તિલકની મૃત્યુ થઈ ગઈ. તિલક હોત તો કહાની અલગ થાત, પણ તિલકની 1920માં મૃત્યુ થઈ ગઈ. દેશમાં એક જ વ્યક્તિ વધ્યો, ઓબ્વિયસલી ગાંધી. હોમ રૂલ લીગ આમના હાથમાં આવી ગઈ અને એ બની ગયા પહેલા અધ્યક્ષ હોમ રૂલ લીગના. 1920માં પ્રથમ વાર ભાગીદારી લીધી અને પહેલી વારમાં ડાયરેક્ટ અધ્યક્ષ. અને બનતા જ પેલું કામ શું કર્યું? હોમ રૂલ લીગ બંધ કરી દીધી. કે હવે આ સંસ્થાની કોઈ જરૂર નથી, આને કોંગ્રેસ સાથે મેળવી દીધું. ખતમ, ટાટા બાય બાય. ગાંધી અગ્રી એને હોમ રૂલ લીગને કોંગ્રેસ સાથે મેળવ્યું. પણ હોમ રૂલ લીગના અધ્યક્ષ બનતા જ એના જે પહેલાથી સભ્યો હતા, લાસ્ટ લેક્ચર યાદ કરો, નહેરુ, મોતીલાલ નહેરુ, સુભાષચંદ્ર, આપણે હોમ રૂલ લીગના જ હતા ને, એ બધા એના ફેવરમાં આવી ગયા કેમ કે ચેરમેન હતા. તો ઓટોમેટિક આટલા બધા નેતાઓ એના સમર્થનમાં ઉતરી ગયા. તો હવે ગાંધી પાસે ઘણા બધા નેતાઓ થઈ ગયા હતા જેના સમર્થનમાં છે. 2-5 અલગ હતા, પણ એને ભૂલ શું કરી દીધી પાછે? લિબરલ પાર્ટી બનાવીને, અંગ્રેજોનું સમર્થન આપીને, જેનાથી ભારતીયોના વિરુદ્ધમાં હતા, તેના સમર્થનમાં જ કોઈ નહીં. ગાંધી તૈયાર, નેતા તૈયાર, પૈસા ક્યાં છે? પૈસા વગર ચળવળ થાય? કઈ નહીં, પૈસા લાવો. અત્યાર સુધી દેશની કોઈ પણ ચળવળ અમીર લોકોના ફંડિંગથી ચાલતી હતી. લોકો કેટલા હતા ચળવળમાં ભાગ લેનાર? 100, 200, 500. ગાંધીની પ્લાનિંગ તો પૂરા દેશને જોડવાની હતી. 30 કરોડ લોકો, આટલાના પૈસા ક્યાંથી પૂરા પડશે? ગાંધી ટેન્શનમાં છે, ધ્યાન રાખજો. હા, ગાંધી ચાલુ કર્યું તિલક સ્વરાજ્ય ફંડ. ગાંધીએ સ્થાપના કરી તિલક સ્વરાજ્ય ફંડ 1920. પહેલી વાર ઇન્ડિયામાં ગાંધીએ લોકો પાસે પૈસા માંગ્યા. યાર આપી દો, જસ્ટ લાઈક પીએમ કેર ફંડ, COVID-19 કોઈ મોદીજી માંગ્યા હતા ને, સેમ. મોદીજી ગાંધીજી ફેન છે, મોડે ગમે તે કહેતા હોય પણ દાઢી એની જેમ જ રાખે. નહીં, ગાંધીજી દાઢી નથી, સોરી. પછી ક્યારેક ભણાવીશ મોદીજી કહેતે ગાંધીજીના ફેન છે, મજાક નહીં કરતો, સિરિયસલી છે.
સેમ મોડેલ પર ગાંધીજીએ પહેલી વાર ઇન્ડિયામાં એક ફંડ બનાવ્યો, એમાં લોકોને કીધું તમારાથી જે થાય દાન આપો. બધા હસતા હતા, શું મજાક કરો બાપુ, આપણા દેશમાં કોઈ પાસે ખાવાનું નથી, દાન ક્યાંથી આપશે? અમીરોને કેવું લોકો આપી દેશે, નહીં. ટાર્ગેટ કેટલાનો રાખ્યું? આપણે 1920 ની વાત કરીએ છીએ, જ્યારે ₹1 મોટી કિંમત હોય, લોકોની પગાર ₹3 મહિનાની હતી, ત્યારે ગાંધીએ કીધું 1 કરોડ આટલા ભેગા કરવા છે. નહેરુ ને બધા હસતા હતા, બાપુ યાર એવી લિમિટ રાખો ને જે પૂરી થાય. એટલે સપના જોવામાં કોઈ વાંધા નહીં, લિમિટેડ પૂરા થાય એવા, અને પૂરા ના બી થાય, પૂરા થવા જેવા લાગવા જોઈએ. સપના ના લાગવા જોઈએ પાછા, કે સપનું જોઈએ સપના જેવું છે. ગાંધી તમે હજી લોકોમાં કેપેસિટી નથી. ગાંધી એ જ વ્યક્તિ જેને આફ્રિકામાં બધું કરી રહ્યા છે, એટલે કાલનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. કેમ કે આફ્રિકામાં ઓલરેડી બધું કરી લીધું છે, સક્સેસ. એને ખબર છે લોકોમાં કેટલી ક્ષમતા છે. ભારતમાં ફર્સ્ટ ટ્રાય આપી તિલક સ્વરાજ્ય ફંડ, 1 અઠવાડિયામાં 1 કરોડ ભેગા થઈ ગયા. ઇન્ટરેસ્ટિંગલી પૈસા વધતા જ ગયા, લોકો દાન આપતા હતા. ભારતમાં પ્રથમવાર જનમાનસ નાણાકીય રૂપે જોડાયો રાષ્ટ્રવાદી ચળવળ સાથે. પ્રથમવાર ચળવળ આર્થિક ચળવળ બની ગઈ. કોઈ પાસે ₹2 હોય ને તો ₹1 પોતાને રાખતો ને ₹1 દાન આપી દેતો. આપણો દેશ બની ગયો હતો. ગાંધીએ ભારતનો તિલક સ્વરાજ ફંડ દ્વારા આર્થિક એકીકરણ કરી દીધું, ઇકોનોમિક યુનિફિકેશન. આટલા પૈસા એક સાથે ભેગા થઈ ગયા. અને તમને ખ્યાલ જ છે ઓલરેડી, અંબાલાલ સારાભાઈ બિઝનેસમેન, એને જગ્યા આપી દીધી હતી સાબરમતી. સાબરમતીમાં આશ્રમ બની ગયું, જ્યાં જે પણ સત્યાગ્રહી હોય એ આવીને રહી શકે, જમી શકે. જમવા માટે પૈસા આવી જ ગયા છે તિલક સ્વરાજ ફંડથી. હવે ગાંધી બધી રીતે તૈયાર હતા, ફાઇનાન્શિયલી નેતાઓ હતા, લોકો તૈયાર છે, જરૂર હતી અફવાઓની, અને ઇનફ ફેલાઈ ગઈ ઇન્ડિયામાં. અફવા ફેલાઈ કે ગાંધી દેવતા છે, ગાંધી કૃષ્ણ અવતાર છે. આજે એક ઇન્ટરેસ્ટિંગ ઘટના ઘટી, જેને ખબર હોય ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં, કોઈને ખબર છે કઈ ઘટના ચાલી રહી છે અત્યારે? એનીવન? હવે યાર ટ્રમ્પ ને મૂકને, હવે ગઈ ગાંડો છે એ નહીં, કાર્ટૂન છે એ વ્યક્તિ, ક્યારે મળશે હું તેની વાત જોઉં છું. એ જાય તો કઈક ઇકોનોમી સુધરે, અલગ જ કાર્ટૂન છે દુનિયાનું. એક બાજુ એને સેનાને યુદ્ધમાં મોકલે છે, બીજી બાજુ ડાન્સ કરે છે. યાર અલગ જ પીસ છે. બીજી એક સિરિયસ ઘટના ચાલી રહી છે દુનિયામાં, કોઈ મને કહેશે કઈ છે? એટલે મારો ફોન ક્યાં છે? 1 મિનિટ, મારો ફોન ચોરી નથી થઈ ગયો? હા, એક સેકન્ડ વળે. મારો ફોન અહીંયા છે મેડમ, બોલો. હું ક્યાંનું આ શોધું. કેટલા ફોન આવી ગયા બોલો? ઓકે સોરી. હા એ બસ ચાલો, કોઈને ખબર નહીં, ફેંક જ મારો બધા. સાંભળો, અત્યારે દુનિયામાં એક ડિબેટ ચાલે છે કપડાને લઈને. કયા કપડા છે? એક્ઝેક્ટલી ઈસુ મસીહ, એવું કહેવાય. આજે ગુડ ફ્રાઈડે છે ભાઈ, આજે એટલે તો ભણાઈ રહ્યો છું. ઈસુ મસીહની જ્યારે મૃત્યુ થઈ હતી, એટલે જ્યારે એમને મારવામાં આવ્યું હતું, તે કહેવાય છે જે કપડામાં એમને દફન કર્યા હતા એ કપડાનું ડીએનએ એનાલાઇસિસ કરવામાં આવ્યું છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના નીકળી એમાંથી. એ કપડામાં 40% ડીએનએ ભારતીય ડીએનએ છે. ઈસુ મસીહ ભારતીય હતા. એટલે આજે એક મોટી ડિબેટ ખુલી ગઈ છે. જે આસ્તિક લોકો છે, ભગવાનમાં વિશ્વાસ રાખે, એવું કહે છે કે ઈસુ મસીહ વિષ્ણુના અવતાર છે. ઘણા તો વિષ્ણુના દીકરા કહી દે છે. ઈશ્વરમાં આસ્થા નથી રાખતા, એ કહે છે કે ઈસુ મસીહ ઇન્ડિયાથી જ ગયા. વાસ્તવિકતા કંઈક અલગ છે. વાસ્તવિકતા એવી છે, તમે બધા આ સાંભળ્યું હશે ને? આ સાંભળ્યું ને? હા, ખોટું છે. હું કારણ કહું. એ કપડામાં કૂતરા, ઘોડા, પછી પેલા શું કે મકાઈ, એના ડીએનએ મળ્યા છે. તો ઈસુ મસીહ આના અવતાર છે. આ એ શું કે જે કપડા હોય ને, એ સમય બહુ બધું ટ્રાવેલ કરતું એક જગ્યાથી બીજી જગ્યા. કેમ કે આ કાપડ એ 1100 એડી, એટલે આજથી 1000 વર્ષ જૂનો કાપડ છે. ઈસા મસીહની મૃત્યુ 2000 વર્ષ પહેલા થઈ છે, તો 1000 વર્ષ પછી દફનાયો હશે. લોજિક જ સેટ નથી થતું, હે ને?
ઘટના અલગ હોય, પણ આ કોન્ટ્રોવર્સી ઇન્ડિયામાં આજકાલ બહુ ચાલી રહી છે. ઈસુ મસીહ કોના અવતાર હતા? સેમ ટુ સેમ એવી કોન્ટ્રોવર્સી ગાંધી સાથે થઈ ગઈ. ભારતમાં લોકોએ ગાંધીને વિષ્ણુનો અવતાર માની લીધું કે આ ઈશ્વર છે, વ્યક્તિ નથી. અને જ્યારે ન્યૂઝ મીડિયા ના હોય, સાયન્ટિફિક ડિસ્કવરી, વિજ્ઞાનનો એટલો પ્રસાર હતો નહીં, લોકોએ માની લીધું. અને ગાંધી હવે કમ્પ્લીટલી તૈયાર હતા બધી રીતે, અને તો એમને ચાલુ કર્યું અસહયોગ ચળવળ. ક્લિયર? આ ચળવળની સાથે સાથે અન્ય ઘણી ઘટનાઓ થઈ છે, જેમ કે આ બધી આપણે વાત કરી લીધી છે. આ બધું પછી કરાવીશ, ચિંતા ના કરતા. આ પ્રિલિમ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ઓવરવ્યુ આપણે કરી લીધું છે. હજી ઘટનાના અંતિમ ચરણમાં હું નથી પહોંચ્યો. હવે થોડીક પ્રિલિમ્સના ફેક્ટ બી તો જોઈ લઈએ, જે એક્ઝામમાં પ્રિલિમ્સમાં લખ્યું, બાકી બધું મેન્સમાં થોડી કામ આવશે. 1919 કોંગ્રેસનું વાર્ષિક સત્ર કોંગ્રેસે નક્કી કર્યું કે આપણે ઉજવશું અમૃતસરમાં. કેમ? જલિયાવાલા બાગ સાથે. કે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જે થયું છે એનો વિરોધ કરવા માટે અમે 1919માં અમૃતસરની અંદર આપણું વાર્ષિક સત્ર રાખશું. અને આ સત્રમાં કોંગ્રેસે અંગ્રેજોનો વિરોધ કર્યો, જલિયાવાલા બાગ હત્યાકાંડના અગેન્સ્ટમાં સ્ટેટમેન્ટ આપ્યા. ક્લિયર? એટલે અમૃતસર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. 1919 સત્ર ક્યાં થયું હતું? પ્રિલિમ્સમાં આ પ્રકારના પ્રશ્નો બનશે કે કોંગ્રેસનું 1919 સત્ર અમૃતસર. બીજું, આ સત્રમાં શું કરવામાં આવ્યું? જલિયાવાલા બાગ હત્યાકાંડ પર શોક વ્યક્ત કરવામાં આવ્યું છે, રાઈટ? અને એની સાથે સાથે આ સત્રમાં જલિયાવાલા બાગ પર ઇન્કવાયરી કરવા માટેની ઠરાવ પણ પસાર થયો, અને એક ઇન્કવાયરી કમિશન કોંગ્રેસે બનાવી. કોંગ્રેસે પોતાની ઇન્કવાયરી કમિશન. એમ આઈ ક્લિયર? આગળ વધી શકું? ઓકે દેન. ફાઇનલી 1920 ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશન. તમને પ્રશ્ન પૂછશે 1920માં ક્યાં અધિવેશન થયું હતું? નાગપુરમાં. અને એ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? શ્રી વિજય રાઘવાચારી. અને આ અધ્યક્ષમાં આ કોંગ્રેસના સત્રની અંદર અસહયોગ ચળવળનો ઠરાવ પસાર થયો છે. અહીંથી અસહયોગ ચળવળ ચાલુ થઈ ગઈ. ક્લિયર? 1920ના નાગપુર સત્રથી. અહીંયા સુધી કોઈ ક્વેશ્ચન? ફેક્ટ ક્લિયર છે? હજી ઇમ્પોર્ટન્ટ સમજો. 1920માં જ્યારે કોંગ્રેસમાં ગાંધી જોડાયા, ગાંધીએ કોંગ્રેસમાં ખાસા સુધારની માંગ કરી કે જે રીતે તમે કોંગ્રેસ ચલાવો છો એ રીતે કામ નહીં ચાલશે. ત્યાર સુધી કોંગ્રેસ કઈ રીતે કામ કરતી? વર્ષમાં એકવાર ડિસેમ્બર મહિનાની અંદર પૂરા દેશથી લોકો આવતા, મળી લે, ચર્ચા કરી લે, જતા રહે. હવે આવતા વર્ષે મળીશું. તો જે કામ નક્કી કર્યા છે એ કોણ કરશે? કઈ કામ થતું જ નહીં. કોંગ્રેસ માત્ર એક ચર્ચા અને વિચારણા માટેની જગ્યા હતી. ગાંધીએ આમાં સુધાર કરવાના પ્રયાસ કર્યા. ગાંધીએ કીધું કે કોંગ્રેસ હવેથી જ્યારે ડિસેમ્બરમાં મળશે ત્યારે એ એક પરમાનન્ટ બોડી બનાવશે, જેને નામ આપ્યું કોંગ્રેસ વર્કિંગ કમિટી. 15 સભ્યોની કોંગ્રેસ વર્કિંગ કમિટી બનશે. એટલે મીટિંગ બાદ બધા પદે પોતાના ઘરે જતા રહે, પણ જે બી નિર્ણય લેવાયો છે એ નિર્ણયોને અમલમાં લાવવાનું કામ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં થશે. એમ આઈ ક્લિયર? અને કોંગ્રેસના સંમેલનમાં જે અધ્યક્ષ નક્કી થયા છે એ અધ્યક્ષ પોતાની વર્કિંગ કમિટી નિમણૂક કરશે. એટલે જે પણ અધ્યક્ષ બન્યા હોય, જેમ કે આનું કોણ હતું? વિજય રાઘવાચાર્ય હતા. વિજય રાઘવાચાર્ય પોતાની સમિતિ પોતે નક્કી કરશે કે કોની સાથે કામ કરવું છે. તો આ બધાની નિમણૂક થતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની ઇલેક્શન નહીં, નિમણૂક થતી. ક્લિયર? અને આ લોકો મળીને કોંગ્રેસે જે પણ નિર્ણય લીધા છે એને પૂરા વર્ષ લાગુ કરવાનો કાર્ય કરતા. આ રીતે પ્રથમવાર કોંગ્રેસમાં એક સ્થાયી સંસ્થાની રચના થઈ. બીજું, આના પહેલા કોંગ્રેસમાં જો સભ્ય બનવું હોય તો ઘણી બધી ફીસ ભરવી પડતી, એટલે ગરીબો ભાગ ના બની શકે. ગાંધીએ ફીસને સાવ ઘટાડી દીધું અને 8 આના એટલે કે 25 પૈસા કરી દીધા. એ સમયને 8 આના આપણે કહેતા, એટલે એને 8 આના ચળવળ કહેવાય છે. 8 આના ચળવળ બાદ કરોડો લોકો કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. તો કોંગ્રેસ જે પેલા થોડાક હજારોની પાર્ટી હતી એમાં હવે કરોડો લોકો સામેલ છે. જનમાનસની પાર્ટી બની ગઈ. પેલા ખાલી અમીર અને શિક્ષિત લોકોની પાર્ટી હતી. હવે કોંગ્રેસ બધાની પાર્ટી છે, કેમ કે 8 આના તો કોઈ બી ભરી શકે ને 25 પૈસા. 25 પૈસા ચળવળ કરીને કોંગ્રેસને બધાની પાર્ટી બનાવી દેવામાં આવી. 1920માં આ મોટા પરિવર્તનો થયા છે.
અને હવે આ સહયોગ ચળવળ ચાલુ થઈ, જેની આપણે વાત કરી. બધા મેથડ મેં તમને ભણાવી દીધા છે. ભાગીદારી કરાવી દીધી છે, મજૂરો ભાગીદારી લીધી હતી, વિદ્યાર્થીઓએ ભાગીદારી લીધી હતી, મહિલાઓએ ખતરનાક ભાગીદારી લીધી હતી, મુસ્લિમોએ શરૂઆતમાં લીધી છે, પછીથી ધીરે ધીરે પોતાનો ભાગ પાછો ખેંચી લીધો છે. ક્લિયર? એટલે મુસ્લિમો કેમ પાછા ફરી ગયા હતા? એક્ઝેક્ટલી, તુર્કીમાં આધુનિકરણ આવી ગયું હતું, ખલીફાનો પદ જ રદ કરી દીધું, તો મુદ્દો જ ખતમ કે ખલીફા રહેવા જોઈએ કે ના રહેવા જોઈએ. એટલે ક્લિયર? હવે આ ચળવળનો વિસ્તાર કઈ રીતે થયો છે, ક્યાં કોણ નેતા હતા, આ હવેના પ્રિલિમ્સમાં ખાસ ક્વેશ્ચનો. મેન્સમાંની વેલ્યુ ઓછી છે, પણ પ્રિલિમ્સમાં પૂછાય. મેન્સમાં બી ઘણી વાર પૂછાઈ જાય છે કે અસહયોગ ચળવળનું ભારતમાં પ્રસરણ વિચારો. રાઈટ? તો બંગાળ, આમાં વિરેન્દ્રનાથ સસમ, રાઈટ, વિરેન્દ્રનાથ વ્યાકના વ્યક્તિ છે જે મુખ્ય નેતા તરીકે આગળ છે બંગાળની અંદર. ઠીક, પછી કામલુક અને અચ્છા આ કોઈ કામનું નથી, સિમ્પલી વિરેન્દ્રનાથ ત્યાંના નેતા, તો યાદ રાખશો ચાલી જશે. આસામ જેએમ સેનગુપ્ત, આ એ જ વ્યક્તિ છે જેને ચાના બાગાનોની લીડરશિપ કરી હતી, મેં તમને વાત કરી છે. અહીંયા કઈ ઘટનાઓ ઘટી હતી? ચાંદપુર ઘટના, અહીંયા ચાંદપુર હત્યાકાંડ થયું હતું આસામની અંદર. સેમ સંયુક્ત પ્રાંત એટલે યુપી, આજે જેને તમે યુપી કહો છો, ત્યાં બાબા રામચંદ્ર મુખ્ય નેતા હતા. ક્લિયર? એકા ચળવળ આ પણ ઇમ્પોર્ટન્ટ. ઇક્કા ચળવળ, એકા નથી એકચ્યુઅલી, ઇક્કા કહેવાય. ઇક્કા ચળવળ, ઇક્કા ચળવળ ખેડૂતોની ચળવળ હતી, જેમાં ખેડૂતોએ ટેક્સ આપવાની ના પાડી દીધી હતી. ઘણા હિન્દુ જમીનદારો હતા અને ઘણા અંગ્રેજો, એ બધાને ટેક્સ આપવાની ના પાડી હતી. એના અધ્યક્ષ કોણ હતા? મદારી પાસી. મદારી પાસી એમનું નામ હતું. આ યુપીએસસી 2 થી 3 વાર પૂછ્યું છે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે બેટા. ઘટનાઓ આપી દે, એ ઘટનાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એમાં ઇક્કા ચળવળ વારંવાર નાખે છે. ઇક્કા ચળવળ ક્યારે થઈ છે? અસહયોગ ચળવળની સાથે. કોના દ્વારા? મદારી પાસી દ્વારા. પછી અવધમાં કિસાન સભા, અવધમાં ચળવળ છે કિસાન સભા. પંજાબમાં ગુરુદ્વારા સુધાર. હવે આ શું છે એ સમજો, તમને એમાં હજી ખતરનાક મજા આવશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ, માઇકલ ઓ ડાયર અને જનરલ ડાયર, પૂરા ભારતે આનો વિરોધ કર્યો. કોઈ આડા એવા નહોતા. મુસ્લિમ લીગ, મોહમ્મદ અલી જીન્ના, મદન મોહન માલવીય બધા વિરોધ કર્યો કે આ માનવીય કૃત્ય હતું. એક ખાલી પ્રાણી હતો, મહંત. મહંત વ્યક્તિ નહીં છે, મહંત સંસ્થા હતી એક શીખોની અંદર. શીખમાં જે ગોલ્ડન ટેમ્પલ છે, સુવર્ણ મંદિર જેને આપણે કહીએ, સુવર્ણ મંદિરનો મેઇન એ વખતે પૂરું જે કંટ્રોલ હોય એ મહંતો પાસે હતું. એક પ્રકારના તમે પંડિત કહી શકો, ત્યાંના મહંતો. આ મહંતો એટલા કરપ્ટ હતા કે સુવર્ણ મંદિરમાં દરેક બીજા નંબરના ધંધા થતા. ત્યાં ડ્રગ્સ, ત્યાં આલ્કોહોલ બધું થતું. ક્રાઇમનો હબ હતું સુવર્ણ મંદિર મહંતોના અધ્યક્ષતામાં. અને આ મહંતોએ જનરલ ઓ ડાયરને કીધું કે જનરલ ઓ ડાયર જ સાચો શીખ છે. એને ટ્રુ શીખનો વિરુદ્ધ આપ્યો. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી તમે શું હત્યાકાંડ કર્યું છે, મોજ પડી ગઈ. આપણા દેશનું જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ સ્વર્ણ મંદિર કરી રહ્યું છે. મોટું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સ્વર્ણ મંદિર મહંતોએ ડાયરને આટલું મોટું વિરુદ્ધ આપી દીધું. પણ એ ભૂલી ગયા કે મોટા મોટી ભૂલ હતી. આ વિરુદ્ધ બાદ દરેક શીખો એમના વિરુદ્ધમાં થઈ ગયા. ગુરુદ્વારાને સુધારવાની જરૂર છે. આમના હાથથી ગુરુદ્વારા લઈ લ્યો અને આપણે કંટ્રોલ કરીએ. એને જ ગુરુદ્વારા સુધાર ચળવળ કહેવામાં આવે છે, ગુરુદ્વારા રિફોર્મ મુવમેન્ટ. શું આપ મારી વાત સમજી રહ્યા છો? સરકાર ઉપર એટલો ગજબનો પ્રેશર આવ્યો ને સાહેબ, કે અંગ્રેજી હુકુમતને મહંતો પાસેથી ચાવી લઈ શીખ નેતાઓને આપવી પડી. અને આ બધું જ અસહયોગ ચળવળ સાથે થયું છે. ઇવન ગાંધીજીના વિધાનો, હું તમને કહું, ગાંધીજીનો વિધાન હતો ગુરુદ્વારાની અંદર જે ચાવીઓ મળી ગઈ છે, આ ભારતની સ્વતંત્રતા માટે પ્રથમ વિજય છે. આ સહયોગ ચળવળનો પ્રથમ વિજય અહીંયા થઈ છે. આ ગાંધીના પોતાના વિધાનો હતા. ગુરુદ્વારા સુધાર ચળવળ, તો આ ભી એક ઇમ્પોર્ટન્ટ છે, ગુરુદ્વારા સુધાર ચળવળ. ઠીક. અને આપણે અકાલી ચળવળ પણ કહી દઈએ. રાજસ્થાનની અંદર સ્ટેશન બિગાડનું ઠીક છે, આમાં કોઈ એટલું બધું કામનું નથી. ખાલી એક નામ યાદ રાખજો, મોતીલાલ તેજાવત. અહીંયાના નેતા હતા મોતીલાલ તેજાવત. પ્રિલિમ્સમાં મેચ ધી ફોલોઈંગ ની અંદર પ્રશ્નો પૂછાઈ જાય છે. ગુજરાત, ગુજરાતમાં
નવા નવા યુવા નેતા વલ્લભભાઈ પટેલ એ પ્રચલિત થઈ ગયા અને આ એ સમય છે જ્યારે વલ્લભભાઈ પટેલ રાજનીતિમાં પ્રવેશ કરે છે. વલ્લભભાઈ પટેલ એની સાથે સાથે કે મુનશી અને એવા મહાન નેતાઓ આ સમય અસહયોગ ચળવળમાં ગાંધીના સમર્થક બની ગયા અને એવા સમર્થક બન્યા કે જ્યાર સુધી જીવતા હતા સંપૂર્ણ ગાંધીવાદી રહ્યા છે. પટેલ એક જ વ્યક્તિ છે. તો આજે જો તમે પટેલ સમુદાયથી સંબંધ ધરાવો છો અને પટેલને રિયલી આઈડલ માનો છો તો તમે તો ગાંધીના ભક્ત કહેવાઓ. શિક્ષા ક્યારે આપી જ નહીં તમને. તમે જો પટેલ છો અને તમે ગાંધી વિરુદ્ધ વાત કરો તો તમે તમારા પૂર્વજના વિરુદ્ધ જઈ રહ્યા છો. મરતા સુધી પટેલ જેવી ભક્તિ ગાંધીની કોઈએ નથી કરી. 50 વર્ષના શાસન 35 વર્ષ લગભગ 1915 થી 1947-47 દરેક વ્યક્તિએ ક્યારેક તો ગાંધીનો સાથ છોડ્યો જ છે. પટેલ એક સિવાય ક્યારેય નથી છોડ્યો. પટેલ ગાંધીને પોતાના પિતા કહેતા. એમની પિતાની મૃત્યુ થઈ ગઈ હતી પટેલના. એની બી કહાની અલગ જ છે. ખતરનાક, બહુ ખતરનાક કહાની છે. પટેલ ના પિતાની મૃત્યુ બાદ એને ગાંધીને પિતા માની લીધું હતું અને આજીવન ગાંધીનો સાથ આપે છે. આજના પટેલો ગાંધીનો વિરોધ કરે. હવે યાર હદ થઈ ગઈ યાર. કાં તો તમે પટેલજીને પોતાનો લીડર માનો, કાં તો ગાંધીનો વિરોધ ના કરો. બે વસ્તુ સાથે ના થાય. પણ ઠીક છે, હવે શિક્ષણની ઓછાઈ. ગુજરાતમાં પટેલ નવો ઉદય ગાંધીની સાથે પરમાનન્ટ ગાંધીવાદી, રાઈટ, આ રીતે પ્રચાર થયો છે પૂરા ભારતમાં. ત્યારબાદ તમિલનાડુ સી રાજગોપાલાચારી અને એસ સત્યમૂર્તિ પેરિયાર. આ નામ યાદ રાખજો, પેરિયાર, કેમ કે પેરિયારને દક્ષિણનો ગાંધી કહેવાતા. રાજમૂર્તિ પેરિયાર, ઠીક છે. કેરળમાં ઘણા બધા હતા, જેમ કે મોપીલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેરળમાં મોપીલા ચળવળ થઈ. મોપીલા ખેડૂતો મુસ્લિમ હતા, જમીદારો હિન્દુ હતા અને જમીદારો ખેડૂતોનું શોષણ કરતા હતા, રાઈટ. ત્યાં ખેડૂતોએ જમીદારો વિરુદ્ધ ચળવળ ચાલુ કરી દીધી. આ ચળવળ ખેડૂતોને જમીદારની હતી, ધર્મની નહોતી. પણ આને ધાર્મિક એંગલ મળી ગયું કેમ કે ખેડૂતો બધા મુસ્લિમ હતા અને જમીદારી બધા હિન્દુ. ત્યાં થોડુંક ધાર્મિક સંઘર્ષ બી તમને જોવા મળશે. આ સહયોગ ચળવળ દરમિયાન ધાર્મિક સંઘર્ષ મોપીલામાં થયું છે. એટલે મોપીલા પણ ઘણીવાર પૂછાય છે, ઠીક. એના સિવાય અલ્લુરી સીતારામન રાજુ આંધ્રપ્રદેશથી હતા. અલ્લુરી સીતારામન રાજુ. તમે જુઓ પૂરા ભારતમાં ચળવળ છે. કેટલા રાજ્યો લખાયા? આંધ્રપ્રદેશ, કેરલા, ગુજરાત, આસામ, પંજાબ. ભારતનો કોઈ ભાગ નહીં જ્યાં આ ચળવળ ફેલાઈ ન હોય. ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ દેશ એક થઈ રહ્યું હતું. અને મને આના પહેલા, તમે બધા જ્ઞાનીઓ બેઠા છો મારી સામે, આના પહેલાની એક ચળવળ બતાવો જેમાં એકથી વધારે સમૂહો એક સાથે આવ્યા હોય પોતાના હિતનું જોયા વગર. દરેક ચળવળમાં કાં તો ખેડૂત આંદોલન કરે છે, કાં તો વ્યાપારીઓ કરી રહ્યા છે, કાં તો સેના કરી રહી છે. બધા એક સાથે ક્યારે ન થયા. આ ભારતની પહેલી ચળવળ હતી જેમાં ખેડૂત, વ્યાપારી, મજૂર, અમીર, ગરીબ, મહિલા બધા એક સાથે આવી ગયા છે. એટલે જ આ ચળવળના તમારા બુકમાં ચેપ્ટરનું નામ છે ભારતમાં માસ મુવમેન્ટની શરૂઆત, લોક ભાગીદારીની શરૂઆત. કેમ કે પ્રથમવાર લોકો એક સાથે આવી રહ્યા છે. Am I clear? 100%? કોઈ ડાઉટ? નો ડાઉટ. ઓકે. તો આ રીતે પૂરા ભારતમાં ભાઈ આ ચળવળ ફેલાઈ ગઈ હતી. ક્લિયર છે? પ્રોબ્લેમ ક્યાં આવી? 1922 જ્યારે ગાંધીએ કહી દીધું કે ભાઈ હવે આરડોલીથી અમે કાયદો ભંગ ચળવળ ચાલુ કરી દઈશું, તમે તમારું જોઈ લ્યો. અંગ્રેજો ડરી ગયા હતા. અંગ્રેજો ચળવળને ગમે તેમ ખતમ કરવા માંગતા હતા. એમાં એક ઘટના ઘટી. મોંઘવારીના લીધે ચિકનનો ભાવ વધી ગયો હતો, નોનવેજ. જો બિહારમાં વધુ થાય, નોનવેજમાં ભાવ ના વધવું જોઈએ, એમને કંટ્રોલ થોડું બહારનું જતી વસ્તુ. આ તમારી બુકમાં નથી લખ્યું એટલે કહું છું. ચિકનનો ભાવ ડબલ કરતા વધારે થઈ ગયો. તો બિહારમાં ભાઈ એક આંદોલન થતું હતું, મોંઘવારી વિરુદ્ધ આંદોલન હતું. જગ્યાનું નામ છે ચોરી ચોરા. ક્લિયર? ત્યાં પોલીસ વાળાએ એર ફાયરિંગ કરી. ભૂલથી ગોલી ખેડૂતોને લાગી ગઈ. 3-4 ખેડૂત શહીદ થઈ ગયા. ભૂલથી તો ના થયું હોય, મારી જશે ના લાયક હોય. બુક લખી છે ભૂલથી 4 જણા મરી જાય.
યાર આવી તો કઈ ભૂલ કરો તમે? ઘણા ખેડૂતો પર ગોલી લાગી ગઈ, ખેડૂતો નારાજ થઈ ગયા અને આ પૂરી ચળવળ ગાંધીના નામે થતી. ગાંધી છે તો કઈ વાંધો જ નથી. રાત્રે લોકોનો આવ્યો ગુસ્સો, ગયા પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશને બહારથી લોક કરી દીધું, 32 પોલીસ વાળા અંદર હતા. જય સિયારામ, હોલિકા દહન કરી નાખ્યું. 32 પોલીસ વાળાને જીવતા બાંધી નાખ્યા. 2 વર્ષ થઈ ગયા હતા. 1920માં ચળવળ ચાલુ થઈ છે, 1922 આવી ગયું છે. 2 વર્ષથી અંગ્રેજો વાટ જોઈ રહ્યા હતા, ચાલો પકડવું કઈ રીતે, આ લોકોને અરેસ્ટ કઈ રીતે કરવું. ચળવળ ખતમ કરવાના ઓપ્શન્સ જ નથી એની પાસે. અહીં ઓપ્શન્સ મળી ગયું. અંગ્રેજોએ ઇમિડિયેટલી પૂરી ચળવળને ખતમ કરવાનો પ્લાનિંગ તૈયાર કરી લીધી. ક્યાં ગોલી મારવી છે, જલિયાવાલા બાગ જેવા કેટલા હત્યાકાંડની પ્લાનિંગ. એક હત્યાકાંડ અહીંયા આપણા ગુજરાતમાં બી થયું છે, કદાચ સૌથી મોટું હત્યાકાંડ કયું છે? સોરી, માનગઢ નહીં, વાલ, સોરી, પાલધરવાડ. પાલધરવાડ. આમાં છે ને 1200, જલિયાવાલા બાગ કરતા ડબલ, 1200 જનજાતિ સમુદાયના લોકો મરી ગયા હતા. મરી ગયા હતા એટલે અંગ્રેજો માર નાખ્યું હતું, ગોલી મારી હતી. પાલ, આગળનું નામ યાદ નહીં હતું, ધલવાડ, શું કહેવાય? દધવાલ. હા, મારી ગુજરાતી ખતરનાક વીક છે. એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. આ સુરેન્દ્રનગર જિલ્લામાં છે પાલધરવાડ, પેલા સુરેન્દ્રનગર જિલ્લામાં હતું. ત્યાં આ બધી આ ઘટના બની છે. ઘણીવાર ગુજરાત માંગ કરે છે કે આને જલિયાવાલા બાગ કરતા મોટી ઘટના છે, આને જલિયાવાલા કરતા મહત્વ વધારે મળવું જોઈએ, પણ ક્યાંક બુક્સમાં ખોવાઈને રહી ગયું. 1200 બિચારા એકદમ ઇનોસન્ટ લોકોને માર નાખ્યો હતો. એ આ સમય થયું 1920, સેમ ટાઈમ. અંગ્રેજો ગાંધી એક વસ્તુ સમજી ગયા, અંગ્રેજો રેડી છે, હવે જ્યાં ભારતીય દેખાશે ત્યાં ગોલી મારશે અને બધું ખતમ કરી નાખશે. અંગ્રેજો કઈ કરે રેડી જ હતા, બધી પ્લાનિંગ બની ગઈ હતી, સેના આવી ગઈ હતી, આપણા નેપાળની રેજિમેન્ટ આવી ગઈ હતી, ગોરખા રેજિમેન્ટ, પઠાણ રેજિમેન્ટ બોલાવી લીધી હતી, મૈસૂર રેજિમેન્ટ બોલાવી લીધી હતી, ખતમ જ કરી દેવું છે બધું. પણ ગાંધી આ બધા બાપ હતા, કઈ કરે એના પહેલા 2 દિવસમાં ગાંધી એનાઉન્સ કરી દીધું કે હજી ભારતીયો ચળવળ માટે રેડી નથી. તો આપણે જે બારડોલીનો પ્લાન છે એ આપણે કેન્સલ કરી દઈએ. તો શું કરવું છે? હું અસહયોગ ચળવળ પાછી લઉં છું. કેમ કે ગાંધીને ખબર હતી જો આ ચળવળ ચાલુ રહી તો અંગ્રેજો બધાને ખતમ કરી નાખશે. જીવતા રહેશો તું કંઈક કરશો ને ભાઈ, મરી જ ગયા તો શું કરશો? તો ગાંધી કીધું હું અસહયોગ ચળવળ પાછી ખેંચું છું. હવે અહીં જ ઘણા ગાંધીના સાથીઓએ ગાંધીનો સાથ છોડી દીધો. સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, CR દાસ, મોતીલાલ નહેરુ, આ બધાએ કીધું કે જ્યારે લોકો આટલા તૈયાર હતા કે કંઈ પણ કરવા તૈયાર છે, કે તમે ખાલી આદેશ આપી દો, તમને કૃષ્ણ અવતાર માને છે, તમે ખાલી આદેશ આપશો લોકો કંઈ પણ કરી જશે. આવા સમયમાં ચળવળને પાછું ખેંચવા જેવું નહોતું. થોડુંક હજી પ્રયત્ન કર્યું હોત ને તો આઝાદી મળી જાત. એની જગ્યા સાચા હતા. પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા આ છે કે ગાંધીને ખબર છે લોકોની અંદર સેક્રિફાઈસ આપવાની કેપેસિટી સીમિત હોય. તમે લોકોથી અનલિમિટેડ સેક્રિફાઈસ ના એક્સપેક્ટ કરી શકો. 2 વર્ષથી બધા નોકરી મૂકીને બેઠા છે, સ્કૂલ નથી જતા, કોઈ વસ્તુ નથી ખરીદતા. હજી કેટલું? ગાંધી તો 1 વર્ષનું પ્રોમિસ કર્યું હતું, 2 તો ઓલરેડી થઈ ગયા. હવે ધીરે ધીરે લોકો થાકી રહ્યા હતા. કોઈ બી માસ ચળવળ જેમાં લોકો સામેલ છે એ લાંબુ ના જ ચાલી શકે, નિયમ છે દુનિયાનો. કેમ કે લોકો એક લિમિટ પછી સેક્રિફાઈસ કરવાનું મૂકી દેશે, એટલે ઘરબારી જોવું હોય. પ્લસ ફંડિંગ બી તો ઘટી ગઈ હતી. હવે સંસ્થા પાસે પૈસા નથી, ચળવળ ક્યાંથી ચલાવશે? મુસ્લિમો રસ્તે નીકળી ગયા છે. ગાંધી પાસે વિકલ્પ નહોતો. ગાંધી પોતે ક્યાંક ને ક્યાંક એવું વિચારતા હતા કે ચળવળને પાછી કઈ રીતે લઉં, કેમ કે લોકોની કેપેસિટી ખતમ થઈ ગઈ છે. ઘણા યુવા નેતા હોય, સારા બેકગ્રાઉન્ડથી આવી રહ્યા છે, એમના માટે સેક્રિફાઈસ કરવાની કોઈ લિમિટ ના હોય, ગમે તેટલું કરી શકે. ગરીબો ના કરી શકે ભાઈ. હવે નહેરુ, બોઝ આ બધા યુવા પૈસાવાળા નેતાઓ હતા, એ કંઈ પણ કરી શકે છે. એટલે એમને ગાંધી સામે પ્રસ્તાવ મૂક્યો, બાપુ પાછું નહીં ખેંચવું, અત્યારે મસ્ત ટાઈમ છે. બાપુને ગરીબોની ખબર હોય ને ભાઈ, એ ગરીબો નજીક છે, તમે બધા થોડી છો. એને ખબર છે ગરીબોની કેપેસિટી ખતમ થઈ ગઈ છે, હવે આગળ નહીં કરી શકશે.
એટલે ઘણા એવું કહે છે કે ગાંધીએ આ જે ચળવળ ખેંચી એની ભૂલ હતી, પણ રિયાલિટી એ નથી, એ ભૂલ નહોતી, એ ગાંધીની સ્ટ્રેટેજીનો પાર્ટ હતો. ગાંધીની એક સ્ટ્રેટેજી હતી, ચળવળ કરો, ઉદ્દેશ મળી ગયો, વાહ વાહ તાલીઓ પાડો, સારું. ના મળ્યું, થોડીક વાર બ્રેક લઈ લો, બ્રેક લો, ચા નાસ્તો કરો, 2-5 વર્ષમાં લોકો પાછા તૈયાર થશે, ફરી ચળવળ કરશું. આને કહેવાય છે સ્ટ્રગલ, સ્ટ્રગલ ટ્રુસ સ્ટ્રગલ, STS. સંઘર્ષ કરો, સંઘર્ષ વિરામ લો, ફરી સંઘર્ષ કરો, જે હંમેશાથી ભારતની નીતિ શાસ્ત્રનો એક ભાગ હતો. ચાણક્ય બી યાદ લખે છે કે સતત યુદ્ધ ના કરવું જોઈએ, યુદ્ધ લો, યુદ્ધ કરો, યુદ્ધ વિરામ લો, પોતાને તૈયાર કરો, ફરી યુદ્ધ પર ઉતરો. ગાંધી આ મોડેલમાં હતા. અને બોસ અને નહેરુની માંગ હતી સ્ટ્રગલ સ્ટ્રગલ સ્ટ્રગલ, સંઘર્ષ જ કરતા રહો જ્યાર સુધી અંગ્રેજો ભાગી ના જાય. તમે સેક્રિફાઈસ અનલિમિટેડ કરી શકો, લોકો થોડી કરી શકશે. મુસ્લિમો સમર્થન નથી, અડધું ભારત તો તમારા વિરોધમાં ઊભું થઈ જશે, અંગ્રેજો એનો ઉપયોગ કરશે તમારા વિરોધમાં. લિબરલ્સ પહેલાથી જ અલગ પડી ગયા છે, એની બેસન પહેલાથી જ અલગ પડી ગઈ છે. ગાંધીને એ નિયર ફ્યુચરમાં સ્વતંત્રતા દેખાતી જ નહોતી, એટલે એને અને બેસ્ટ મુવમેન્ટ ગાંધી શું ચાલે, બેસ્ટ ચાલે નહીં. એને ખબર હતી અંગ્રેજો ફટાફટ બધાને અરેસ્ટ કરશે, ગોલી મારશે, કેસ ચલાવશે. ગાંધી કીધું પહેલા મને અરેસ્ટ કરો, જે પણ ભૂલ થઈ છે મારી ભૂલ છે, આવો મને પકડો. ગાંધીને અંગ્રેજો 1922માં, વિચારો 1920માં ચળવળ ચાલુ થઈ છે, ત્યાંથી ગાંધીએ બધાને હેરાન કરી નાખ્યા છે. એ આ જ અંગ્રેજો સાહેબ જે કોઈની આટલી નથી સાંભળતા, ના દલીલ, ના વકીલ, ના અપીલ. આ જ અંગ્રેજો 2.5 વર્ષ એમની તેવડ નથી કે ગાંધીને અરેસ્ટ કરી લે. 1920 પછી એ ગાંધીની ધરપકડ નથી કરતા, ડરતા હતા કે આ વ્યક્તિ ખબર નહીં શું કરે, આની ધરપકડ પછી દેશનું શું થશે, આ બધા આપણા બધાને આગ લગાડી દેશે. 1922 ફાઇનલી જાય ચળવળ પાછી લેવાઈ તો જઈને ગાંધીને અરેસ્ટ કર્યું છે. અને ગાંધી કોર્ટમાં હાજર થયા, જજની સામે કીધું તમારી અંગ્રેજી હુકુમતમાં જેટલી મેક્સિમમ સજા હોય એ તમે મને આપો, ફાંસી હોય તો આપી દો, કેસ શું બનાવશો? કોઈનો મર્ડર કર્યું, ડકૈતી કરી, લૂંટ કરી છે, કેસ કયું બનાવશો? અંગ્રેજો પાસે કોઈ ઓપ્શન જ નહોતું. તો અંગ્રેજોએ શું કર્યું, ગાંધીએ ઘણા આર્ટિકલ લખ્યા હતા હિન્દ સ્વરાજ્યમાં. હિન્દ સ્વરાજ બાય ધ વે બેન કરી દીધી હતી 1920માં લોકો, હિન્દ સ્વરાજ એમાં આર્ટિકલ લખ્યા હતા પોતાની મેગઝીનની અંદર, જેમાં એ ભારતની સ્વતંત્રતાની વાત કરી રહ્યા હતા. તો અંગ્રેજોએ આને આધાર બનાવી લીધું દેશદ્રોહનો, કે ગાંધી રાજાના વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યા છે, દેશદ્રોહી છે, અમને જેલમાં નાખી દો. આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટુડ માય પોઈન્ટ. શ્યોર? 6 વર્ષની જેલ થઈ ગાંધીને. જજ સજા આપવા વાળો એ પોતે કહે છે કે હું તમારા જેવા વ્યક્તિત્વને સજા તો ના જ આપી શકું, પણ હું મજબૂર છું કાયદાના હાથે, અને સજા આપવી પડશે. Am I clear? આ રીતે આ સહયોગ ચળવળ ચાલુ થઈ અને ક્વેશ્ચન થોડાક જોઈએ. મેઇન ગેમ તો યુપીએસસી સોલ્વ થવી જોઈએ, અને એ ના થાય તો ના પંચાયતનો કોઈ ફાયદો, ના તમારા બેસવાનો કોઈ ફાયદો. લેટ્સ સ્ટાર્ટ આર ક્વેશ્ચન્સ. અસહયોગ ચળવળ અને સવિનય કાનૂન ભંગ જે પછી આવશે 1930. ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીના રચનાત્મક કાર્યક્રમોની બહાર આવો. રચનાત્મક કાર્યક્રમો આપણે અત્યારે વાત કરી, ચરખા, ગુરુ શિષ્યવાળું પેલું સ્કૂલ, ગુરુકુલ, નઈ તાલીમ વગેરે, પછી મેન્યુઅલ વર્ક, પોતે કામ કરો, આશ્રમ જીવન, રાઈટ, આ એના કન્સ્ટ્રક્ટિવ વર્ક હતા. એ આ ચેપ્ટર આગળ આવશે 1930 જ્યારે આપણે ભણશું ત્યારે બહુ ડિટેલમાં જોશું કન્સ્ટ્રક્ટિવ વર્ક. 1920ના દાયકાથી રાષ્ટ્રીય ચળવળે વૈવિધ વિચારિક દિશાઓ પ્રાપ્ત કરી છે. એટલે અસહયોગ પછીનો પ્રશ્ન છે કે આ પછી શું થયું, અસહયોગ પછી. જેમ કે હવે કેટલી વિચારધારાઓ નવી આવશે, સમાજવાદી, લિબરલ, કમ્યુનિસ્ટ, ક્રાંતિકારી, ટ્રેડ યુનિયન, સ્ટુડન્ટ યુનિયન, નો ચેન્જર્સ, પ્રો ચેન્જર્સ, સ્વરાજિસ્ટ, આવા કેટલીક વિચારધારાઓ હવે વિકસશે 1920 પછી. એના વિશે આ પ્રશ્ન છે. ત્રીજું,
ગાંધીવાદી તબક્કા દરમિયાન ઘણા અવાજોએ રાષ્ટ્રવાદી ચળવળને મજબૂત અને સમૃદ્ધ બનાવી છે. વિસ્તૃત ચર્ચા કરો યુપીએસસી 2019. હવે જાઓ, હવે જોઈએ, હવે જો એટલે અવાજો, ઓકે વોઇસ, ઓકે. ઘણી આ પ્રશ્ન જ કંઈક ટ્રાન્સલેશન એરર છે ભાઈ. ઘણા અવાજો એટલે શું હોય? અસહકાર ચળવળ અગાઉના રાષ્ટ્રવાદી ચળવળથી કઈ રીતે ભિન્ન હતી? લખી શકશો? અગાઉના રાષ્ટ્રવાદી ચળવળથી કઈ રીતે ભિન્ન હતી? અગાઉના રાષ્ટ્રવાદી ચળવળમાં સંપૂર્ણ ભારતની ભાગીદારી નહોતી, આમાં સંપૂર્ણ ભારતની ભાગીદારી. આ એક વેલ પ્લાન્ડ ચળવળ હતી. બાકી બધી ચળવળ ખાલી થઈ જતી, આમાં આયોજન બન્યા હતા, શું કરવું, ક્યારે કરવું, કઈ રીતે કરવું. આ વેલ પ્લાન્ડ ચળવળ હતી. આ અહિંસા આધારિત ચળવળ હતી, ઇકોનોમિક પ્લાનિંગ વાળી ચળવળ હતી. રાઈટ? આની નેચર વિશે પૂછ્યું છું કે અન્ય ચળવળ કરતા આ ચળવળ કઈ રીતે ભિન્ન હતી. ઓકે, જીપીએસસી ની અંદર 2021 અસહકાર ચળવળના કારણો, જે લેક્ચરની શરૂઆતમાં મેં તમને 8 કારણો લખાયા છે, યાદ છે ને? કારણો, કાર્યક્રમ. શું હતું કાર્યક્રમ બેટાજી? બોલો. ઊંઘ ઉડી ગઈ? એ ઊંઘમાં નથી તો મજાક કરું. કાર્યક્રમ કઈ રીતના હતા? શું શું કાર્યક્રમ હતા ચળવળમાં? સ્વદેશી શિક્ષણ, વિદેશી વસ્તુનો બહિષ્કાર, દારૂની દુકાનો ઉપર બંધી, પ્રતિબંધ. રાઈટ રોંગ? આ બધા કાર્યક્રમો હતા. ક્લિયર? પછી વકીલો એની નોકરી છોડી દેશે. જેમ કે એ વખતે ભારતના સૌથી મોટા 2 વકીલો હતા, મોતીલાલ નહેરુ સૌથી પ્રખ્યાત અને CR દાસ. આ લોકોને એક એક કેસમાં હજારો રૂપિયા ફીસ ત્યારે લેતા એ લોકો, આજના જમાનામાં કરોડો. એ 2 વકાલત મૂકી દીધી કે હવે ક્યારેક કોર્ટમાં નહીં હાજર થઈ અમે. ના જ કરી 40 વર્ષ 30 વર્ષ વકાલત. ખાલી જયારે સુભાષચંદ્ર બોઝનો કેસ આવ્યો તો આઝાદ હિન્દ ફૌજ વાળો, ત્યારે વકીલો પાછા ઉતર્યા હતા. બાકી આ લોકો વકાલત જ મૂકી દીધી, પોતાની કરોડોની આવક મૂકી દીધી હતી આ સહયોગ ચળવળમાં. આ એના કાર્યક્રમો હતા. અને મહત્વ સમજાવવાની જરૂર છે. આપણે 2 કલાક જ ભણ્યા. મહત્વ શું છે? પહેલી વાર જન ભાગીદારી, પહેલી વાર લોકોનું એક થવું, પોતાના હિતોનું રક્ષણ કર્યા વગર, મહિલાઓની ભાગીદારી, ઇકોનોમિક ડેમોક્રેટાઇઝેશન, એ બધા આપણે ચર્ચા કરી લીધી. સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન લખી શકશો 2021 થી ડાયરેક્ટ લેક્ચરની શરૂઆતથી લઈને અંત સુધી જો ધ્યાન આપ્યું હોય તો ડાયરેક્ટ આન્સર લખાઈ જશે. 19 અસહકાર ચળવળમાં મહાત્મા ગાંધીની ભૂમિકા અને રાષ્ટ્રીય એકતા પર તેની અસર. શું લખી શકશો આરામથી? ગાંધીની ભૂમિકા કઈ હતી અને રાષ્ટ્રીય એકતા ઉપર તેની અસર. હિન્દુ મુસ્લિમ એકતા, કોંગ્રેસની અંદર વિભાજન ના થયું, ક્રાંતિકારીઓ ચળવળમાં જોડાઈ ગયા. આના પેલા ક્રાંતિકારીઓ શું કરતા? હિંસામાં વિશ્વાસ રાખતા હતા. બધા ક્રાંતિકારીઓ જોડાઈ ગયા. સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધામાં જોડાયા હતા ચળવળમાં. રાઈટ? 17માં અસહકાર ચળવળ સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં કેમ નિસફળ ગઈ? શું આપણે જવાબ આપી શકીએ આનો? કેમ નિસફળ ગઈ? ખિલાફતનો મુદ્દો ખતમ થઈ ગયો, લોકો પાસે લિમિટેડ સેક્રિફાઈસ કરવાની કેપેસિટી. રાઈટ? ત્રીજું, અંગ્રેજી હુકુમતનો એટીટ્યુડ. આટલું લોસ કર્યા બાદ બી અંગ્રેજી હુકુમત બદલાવા તૈયાર જ નહોતી, એ ચર્ચા કરવા તૈયાર નહોતી. ગાંધી એટલી જ ચળવળ પાછી લીધી, એને ખબર પડી કે અંગ્રેજો નહીં માનશે. 2 વર્ષ ભારતીયોને ભાવ જ ના આપ્યો. આપણે જે માંગ મૂકીએ નહીં એક્સેપ્ટ, નીકળો તો ચાલશે, ભલે લોસ ખાઈ લઈશું પણ તમારી સાથે ચર્ચા નહીં કરીએ. અંગ્રેજોનો એટીટ્યુડ બહુ સ્ટ્રિક્ટ હતો. રાઈટ? બીજું એક કારણ હતું, સંપૂર્ણ ભારતની ભાગીદારીમાં ક્યાંક ઓછાઈ હતી. મજૂરો અને શિક્ષિત વર્ગ, વિશેષ શિક્ષિત વર્ગ ચળવળથી થોડુંક દૂર હતું. સરકારી સેવકો, ગવર્મેન્ટ જોબ વાળા, એ બધા ચળવળથી દૂર હતા, એની ભાગીદારી ઓછી જોવા મળી છે. ક્લિયર? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારતની અંગ્રેજી વસ્તુઓ પર નિર્ભરતા ખૂબ જ વધારે હતી. ઘણી વસ્તુ નેસેસિટી, જરૂરિયાતની વસ્તુઓ હતી, એને તો આપણે કેમ ના પાડીએ? જેમ કે મીઠું. ભારતમાં મીઠું બનતું બધી જગ્યાએ, પણ લિવરપૂલ કરીને એક કંપની હતી, તમે આજે કપડા પહેરો, લિવરપૂલ કંપની ભારતમાં મીઠું બનાવવાની એના ઉપર એકાધિકાર કંપનીનો હતો. તમે દરિયામાં ગયા, તમને મીઠું દેખાયું, ઉચકશો, ચાલો જેલ. ક્રાઇમ હતું. ટેક્સ આપ્યા વગર મફતમાં મળતી વસ્તુ તમે ના લઈ શકો. હવે આના કરતા ખરાબ શું હોય? લિવરપૂલનું ફરજિયાત ટેક્સ આપવાનો તો જ લઈ શકો. ઘણી વસ્તુ હતી જે ફરજિયાત હતી, એના માટે આપણે ટેક્સ આપવું જ પડશે. ત્યાં આપણે થોડીક પાછળ રહી ગયા. આ બધા મુખ્ય કારણો હતા. અસહકાર ચળવળમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની ભાગીદારી. હવે આ તો તમને ખબર જ છે, ખેડૂતો, મહિલાઓની
ખેડૂતો મહિલાઓને અન્યની ભાગીદારી કમ્પ્લીટ. તો મેન્સમાં તમે આ પ્રકારના પ્રશ્નો આનાથી એક્સપેક્ટ કરી શકો અને તમને સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર જોવા મળી જશે. આપમાંથી કોઈને કઈ પ્રશ્નો પૂછવા હોય તો પ્લીઝ પૂછી લો, પછી હું આગળ વધું. તમને જોઈતો રજા? અરે જાઓ, છે કોઈ ક્વેશ્ચન તો પૂછી લો, હું આગળ વધું. ઓકે, હજી એક મોટા પ્રશ્નનો જવાબ બાકી છે. ગાંધીના વિરોધીઓ હંમેશા એક વાત કહે છે કે ગાંધીએ આજે મુસ્લિમોનો મુદ્દો જોડી લીધો ને, આના લીધે ભારતમાં કોમવાદ ફેલાયો છે, કમ્યુનલિઝમ, ધર્મની રાજનીતિ. કેમ કે ભારતમાં પહેલી વાર કોઈ ધાર્મિક મુદ્દાને રાજનીતિ સાથે જોડવામાં આવ્યું છે. ધર્મની રાજનીતિ ગાંધી લીધે થઈ છે. ઘણા કહે છે કે જે આ પાકિસ્તાનની માંગ ઊભી થઈ ને, એ ગાંધી એનો કારણ છે. ગાંધી ક્યારે મુસ્લિમોને એટલો મોટો પેલું સ્થાન આપ્યું જ ના હોત તો ક્યારે પાકિસ્તાનનો મુદ્દો જ ના હોત. વાસ્તવિકતા કંઈક અલગ છે. વાસ્તવિકતા છે કે ગાંધીએ રાષ્ટ્રવાદ માટે ઇસ્લામિયતનો ઉપયોગ કર્યો છે. ઇસ્લામિયત માટે રાષ્ટ્રવાદનો નહીં, ઊંધું નથી. ધર્મનો ઉપયોગ કરી ગાંધીએ લોકોને એક કર્યા છે, અલગ નહીં. હિન્દુ મુસ્લિમ યુનિટી કેટલી બધી આ સમય હતી, વાત જ જવા દો. થોડા ઘટનાઓ હતી, મોપીલાવાળી ઘટના બની છે, ઉત્તર પ્રદેશમાં થોડી ઘટનાઓ બની છે જ્યાં ધાર્મિક હિંસા જોવા મળી, પણ આટલી મોટી ચળવળમાં ધાર્મિક હિંસાઓ ખૂબ જ ઓછી થઈ છે. તો આ ગાંધીની સફળતા નહીં હે ને? કેમ કે આટલી મોટી ચળવળ હોય અને ધાર્મિક હિંસા ઓછી થાય, એ તો વાત જ અલગ છે. પરંતુ આમાં બી એક આર્ગ્યુમેન્ટ છે કે જો ગાંધી ધાર્મિક એકતા લઈ આવ્યા, એક કમિશન બનાવવામાં આવી, તમને યાદ હોય તો સાયમન કમિશન 1927. સાયમન કમિશન અને એની સાથે એક બીજી કમિશન મેં રાઇટ્સ કમિશન જેને આપણે કહીએ છીએ, એને કીધું કે આ ચળવળ પતીને 1922 ત્યાંથી લઈને 1927 સુધી ભારતમાં 142 કરતા વધારે મોટા ધાર્મિક દંગાઓ થયા છે. ક્યાં ગઈ એકતા જે આવી હતી? આ મોટો પ્રશ્ન છે કે જો ધાર્મિક એકતા આવી હતી તો દંગાઓ થયા કેમ? ચળવળ પત્યા બાદ એકતા રહેવી જોતી હતી. એટલે આજે ગાંધી એકતા લઈ આવ્યા, આ શોર્ટ ટર્મ એકતા હતી, ટૂંક સમય પછી એકતા જતી રહી. પરંતુ કોમવાદ હંમેશા માટે રહી ગયો. કેમ કે જીન્ના જેવા નેતાઓ જે પેલા એકતાની વાત કરી રહ્યા હતા હિન્દુ મુસ્લિમ, એ હવે વિરોધી બની ગયા છે. જીન્નાને ખબર પડી ગઈ હતી કે કોંગ્રેસમાં હવે એની રાજનીતિ નહીં ચાલશે, એનું કોઈ સ્થાન નથી. એને પછી મુસ્લિમની રાજનીતિ ચાલુ કરી દીધી કે જ્યાં સ્થાન મળશે ત્યાં બનાવી લઈશ. રાઈટ? પાક્કું? આ રીતે તમે આ ક્વેશ્ચનનો આન્સર બી આપી શકો. ગાંધીની ભૂલ નહોતી ધર્મને જોડવી, ગાંધીની એ વખતે સ્ટ્રેટેજિક જીત હતી. જો આ ના જોડ્યું હોત ને તો આ સહયોગ ચળવળ ચાલુ જ ના થાત. લોજિક છે. તો મુસ્લિમો બધું ખરીદવા તૈયાર હોય, હિન્દુઓ ના ખરીદે તો ગાંધીને લોસ જાય ને, અંગ્રેજોનું કંઈ બગડશે જ નહીં. ક્લિયર? સો આ સહયોગ ચળવળ માટે મારા તરફથી આજનો લેક્ચર આટલો છે. બાકીનો લેક્ચર કાલે આપણે પાછું કન્ટિન્યુ કરીશું. હવે એક કામ કરીએ, પ્રિલિમ્સના ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. અને લાઈવ કરવાની કોઈ જરૂર નથી, તો આપણે પ્રિલિમ્સના પ્રશ્નો હવે સોલ્વ કરવાનું ચાલુ કરીએ. થેન્ક યુ વેરી મચ ફોર ટુડે. ઇન કેસ ઉપરથી નીચે સુધી કોઈને કંઈ પૂછવું હોય તો પ્લીઝ આસ્ક, બાકી હું આ લેક્ચર એન્ડ કરું અહીંયા. આ ચેનલનો પહેલો લેક્ચર છે ને ગુજરાતી મીડિયમમાં આજે. નાઇસ. ચાલો, કોઈને કોઈ ક્વેશ્ચન નથી લાગતો? સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન.